આપ સૌની આપની હોસ્ટ એન્ડ દોસ્ત શ્રી તૃપ્તિ દવે અને મારા સાથી બીબી ઘટનાબેન પંચાલ હૈયાના ઉમળકાથી આપ સૌનો આભાર કરીએ છીએ. હું પાસ પ્રેસિડેન્ટ અને ફોરમના ચેરમેન વિભાબેન પટેલને નિવેદન કરું કે તેઓ આજની આપણી સભાના મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરી અને તેઓનું સ્થાન ગ્રહણ કરાવશે. એવા વી રક્ષાબેન મહેતાને એમનું સન્માન અને સ્વાગત કરીને સ્થાન ગ્રહણ કરાવશે. પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. પ્રાર્થના શબ્દ શૂન્ય હોય તો પણ હૃદય શૂન્ય તો ના જ હોવી જોઈએ. તો આપણે વધુ સમય ન લેતા આવો આપણે સૌ પ્રાર્થનાના શબ્દો સાથે એકાકાર થઈએ. પ્રાર્થનાના શબ્દો છે પાયો જી મેને રામ રતન ધન પાયો. मेरे
રાશિ છે આ ભૂમિની, મહાભારત વાવો તો ગીતા મળે, મહાભારત વાવો તો ગીતા મળે, એવા રાષ્ટ્રની ધ્વજવંદના માટે અમને દસુની હોગી જાતે જાતે તુમને આવાજ તો દી હોગી, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए। हाँ बहनों, 12 जुलाई 2025 એ દિવસ એ આપણા સુવર્ણ ઇતિહાસમાં એક ગોજારા દિવસ તરીકે યાદ રહેશે અને લખાઈ જશે. એ દિવસે અમદાવાદમાં પ્લેનના ગોજારા અકસ્માતમાં માસૂમ નાના નાના બાળકો કે જેણે જીવન પણ નથી જોયું, પ્રેગ્નન્ટ માતા, નાના બાળકોએ પોતાના માતા પિતાને કેટલાકે પોતાના ઘર પરિવારને ખોયા છે. તો મહારાજ એ દિવંગત આત્માઓને શાંતિ આપે અને તેમના ચરણોમાં સ્થાન આપે. એ લોકોની ચીખ કેવી હશે, આ કેવી હશે, એ વિચાર માત્રથી આપણું હૃદય દ્રવ્યું થાય છે. તો આપણે એવા પુણ્યાત્માઓ માટે, દિવંગતો માટે બહેનની પોતાના સ્થાન ઉપર ઉભા થઈને તમામ બહેનો આજે ઉપસ્થિત છે અને આ ઉપસ્થિતિમાં આપણા મોગેરા મહેમાનો એમનો કિંમતી સમય આપી અને ઉપસ્થિત રહ્યા છે. તો એમને હું શબ્દોથી આવકારું છું. એમ જે વીર અક્ષાબેન મહેતા જે આપણા ઉદ્ઘાટક છે, શપથવિધિ પુરોહિત પીડી પીવી વિશાખા પટેલ જેમનો આજે જન્મદિવસ છે, એમને પણ હું શબ્દોથી આવકારું છું. ડીપી બી કલ્પનાબેન શાહ ચીફ ગેસ્ટમાં છે, એમને પણ હું શબ્દોથી આવકારું છું. આજના મારી ભત્રીજી જે અતિથિ વિશેષ તરીકે મુખ્ય મહેમાન તરીકે અત્રે ઉપસ્થિત છે, અંજલિ પંડ્યા, તો એને પણ શબ્દોથી આવકારું છું. શ્રી વિનરભાઈ કે કારણોસર આવી શક્યા નથી. શ્રી રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ જે હમણાં જ લયનેસના પ્રમુખ તરીકે એમને શપથવિધિ લીધેલી છે, એમને પણ શબ્દોથી આવકારું છું. મારા ભાઈ સમા શ્રી નરેન્દ્રભાઈ નકુર, જેમને મને આ હોલ જેટલી તાળી પડાય એટલી જોરથી પાડતો, આ હોલનો એક પણ રૂપિયો લીધા વગર બીજા બેને તમારા બધા માટે આ હોલ ફ્રી આપેલું છે. એવા નરેન્દ્રભાઈ નકુર ને આવકારું છું. શ્રી ભાવેશભાઈ પટેલ જે દબાણથી પધારેલા છે, એમને પણ હું શબ્દોથી આવકારું છું. શ્રી ભારતીબેન શાહ જે માયાબેનના મમ્મી છે, એમને પણ હું શબ્દોથી આવકારું છું. ડૉક્ટર મમતા પટેલ એ મારી સખા છે, એને પણ હું શબ્દોથી આવકારું છું. શ્રી સુમિત મહેતા જે એમના મમ્મી છે, એમાં બે નાગ અને સફેદ જે ગણો એ અમે બે રીતે રોજ બજવતા હોઈએ છીએ કાયમ, એમ એવા એમના દીકરા સુમિતભાઈ મહેતાને પણ શબ્દોથી આવકારું છું. શ્રી ઉર્વશીબેન પટેલ એ આવી શક્યા નથી. આજના આપણા એરિયા કોર્ડિનેટર શ્રી કેતનાબેન એમને નાની બેન આવેલી છે, એને પણ શબ્દોથી આવકારું છું. જયશ્રીબેન સોની
એમને પણ હું મારા શબ્દોથી આવકારું છું. કલ્પનાબેન પંચાલ, જેને આખો આ પ્રોગ્રામ રાત દિવસ જોયા વગર એને પ્રોગ્રામને ઉભાર્યો છે, એને પણ હું શબ્દોથી આવકારું છું. તૃપ્તિબેન ને પણ હું શબ્દોથી આવકારું છું. જ્યોતિબેન સરૈયા 108 જેનું ગુલામનું નામ છે, એમને પણ હું શબ્દોથી આવકારું છું. મંત્રિકાબેન, જે મારા ફોરમની સેક્રેટરી, એમને પણ હું શબ્દોથી આવકારું છું. મારી ભત્રીજી શીતલ પટેલ, એને પણ શબ્દોથી આવકારું. હમણાં જે મારા આઈપીપી થઈ બરાબર ને, શબ્દોથી આવકારું છું. એમના ભાઈ ભાવેશ, એને પણ શબ્દોથી આવકારું છું. મનીષ કુમાર, એમને ખરેખર આ વખતે બ્લોકનું એટલું સરસ કામ માટે અમારા માટે લીધું છે, એમને પણ હું શબ્દોથી આવકારું છું. મુકેશભાઈને તો આવકાર્યા, વિનેશભાઈને પણ હું શબ્દોથી આવકારું છું. વી ક્લબના પીએચડી જૂના અને નવા એ ત્રણેય પીએચડીને હું શબ્દોથી આવકારું છું. મારી બહેનોને હું શબ્દોથી આવકારું છું. નામી અનામી અહીં પધારેલા દરેક સભ્યોને હું શબ્દોથી ઉમળકાથી આવકારું છું. હંસાબેન પંચાલ, કાલે રાતે એ હંસાબેન પંચાલે ખરા, બાજુ હંસાબેન પંચાલ બેઠા એ પણ ખરા. એ હંસાબેનને આવકારું છું, બધાને આવકારું છું. કાલે હંસાબેન પંચાલ રાતે મારી સાથે 2 વાગે બેસી અને મને પાછી તૈયાર કરવામાં એટલી સરસ મદદ કરી. એવા હંસાબેન પર રાતનો ઉજાગરો હોવા છતાં પણ અત્રે સરસ ટાઈમસર આવી ગયા છે. શબ્દોથી આવકારું છું. થેન્ક યુ. હવે હું જેમનો પરિચય આપવા જઈ રહી છું, એમને માટે એટલું કહીશ કે તમે છો તો લાગે છે ઉપવન આજે, તમે છો તો લાગે છે ઉપવન આજે, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ના હો તો બધા કહ્યું કે આયોજકની ક્યાંક કસર રહી ગઈ છે. હા બેન, ભગવાને થોડાક જ એવા માણસો બનાવ્યા છે કે જે દિલથી સુંદર હોય છે, અને દિલથી સુંદર જે છે તે આજે આપણી સભામાં ઉપસ્થિત છે. એવા આપણા એમજેએફ મલ્ટિપલ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ શ્રી રક્ષાબેન મહેતાને મારું અહોમન્ય કે મને બી રક્ષાબેન મહેતાનો પરિચય આપવાની તક મળી, પરંતુ મારી સ્થિતિ આજ્ઞા જેવી છે. આજ્ઞો શું જાણે સૂરજના તેજને, તો હું પણ શું જાણું રક્ષાબેનના તેજને. આપણે વી ક્લબના સ્થાપક અને આપણા સૌના ગુરુ સમાન એવા વી રક્ષાબેનના પરિચય માટે શબ્દો અને સમય બંને ઓછો પડે. એમજીએફ રક્ષાબેન આપેલ આઈડીસમાં 30 વર્ષથી સેવા આપેલી છે. તો લાગે ઈચ્છા હોય તો તરત લાગે, પણ જંગલ में बोर नाता किसने देखा, અમારા નરેન્દ્રભાઈનું આ વાત હોય તો જીગરભાઈ વગર આ બધું અધૂરું છે. તેવા જીગરભાઈને પણ આવકારું છું. સર્વે મહાનુભાવોને નમ્ર વિનંતી, તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે. મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ વી રક્ષાબેનને તેમનું ઉદ્બોધન આપવા વિનંતી છે. આજના આ સમારંભના અધ્યક્ષ શ્રી વિભાબેન, મારા વી ક્લબના પારિવારિક સ્વજનો અને આમંત્રિત મહેમાનો, પ્રોટોકોલ એસ્ટાબ્લિશ થઈ ગયો છે અને મેં જ હમણાં એમાં સુધી રોક્યા એટલે મારો વધારે
સૌ મહેમાનો, 4 રાજ્યો અને 1 પ્રદેશનું પહેલાં કેનેડામાં સંસ્થા વીર, તો આ આખો પરિવાર ઇન્ટરનેશનલ સંસ્થાના પરિવારને આજે નડિયાદ ખાતે 11 ક્રમોની સામૂહિક ઇન્સ્ટોલેશન વિધિનો આ સમારંભ ઉદ્ઘાટિત થયેલો જાહેર કર્યો. પ્રોટોકોલના નામે બધા મહેમાનોના નામ નથી લીધા, તો માફ કરજો, પણ 2 નામ તો મારે લેવા પડે એવા છે. આ ખેડા જિલ્લા અને પંચમહાલ જિલ્લામાં આવેલી બધી ક્લબોના હેડ કે જે હમણાં જ માજી થયા છે, એમણે આપ સૌના કોલર ઊંચા કરાવી દીધા છે. આજ મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ છે આખો, એના અંદર સૌથી વધારે એવોર્ડો અને સૌથી વધારે નામના મેળવનાર અમારા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ માજી વધારી નથી, પણ એના પછીની પેઢી અહીંયા હાજર છે, કારણ કે આજે આ જ કલર આ જ સવારે જોવાની છે. જયશ્રીબેન ગોધરાથી જે નવા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ થનારા છે, એમને પણ મારે અને જયશ્રીબેનને એટલી જ વાત કહેવાની કે જે કલ્પનાબેને કેડી કંડારી છે, જે વી નડિયાદ પરિવારના કોલર ઊંચા રાખવાની, ડિસ્ટ્રિક્ટ F1ના કોલર ઊંચા રાખવાની અને ઢગલાબંધ સારી સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરાવીને એડમિનિસ્ટ્રેશન કરીને એવોર્ડો લાવવાની, એ કેડીને રાજમાર્ગ બનાવે. અત્યારે તમારી સામે આ માજી થનાર પ્રમુખો બેઠા છે અને હવે નવી પેઢી આવશે અને એમને એટલું જ કહીશ, વાજપેયીએ કહેલી વાત છે, નેતાઓ હશે ભાજપના અહીંયા આગળ, इससे फर्क नहीं पड़ता कि इंसान कहाँ पर खड़ा है, इससे फर्क नहीं पड़ता इंसान कहाँ पर खड़ा है, पद पर या रथ पर, तट पर या प्राची पर. लाल किला की प्राची पर कई इन्हें फर्क नहीं पड़ता, फर्क इसे पड़ता है जहाँ पर वो खड़ा है या जहाँ पर वो खड़ा होना जैसे पड़ा है. आ દરેક પ્રમુખોને અને આવનાર પ્રમુખોને એટલી જ વાત કહીશ કે તમારી ક્લબનું, તમારા ડિસ્ટ્રિક્ટનું ગૌરવ વધારે અને નામ ઊંચું કરે. જય હિન્દ, જય જય. 24-25ની પ્રવૃત્તિના અહેવાલ માટે હું વી કલ્પનાબેન પંચાલને પ્લેટફોર્મ છું. ઓન ધ ડાયસ ઓફ ધ ડાયસ હું આ વર્ષે આપણે જે પ્રવૃત્તિઓ કરી છે એનો અહેવાલ વાંચું છું, બહુ ટૂંકમાં વાંચી લઉં છું. આપણે વુમન એમ્પાવરમેન્ટમાં કર્યું હતું અને સ્કિલ ડેવલપમેન્ટમાં કર્યું હતું. એમાં હેરસ્ટાઇલ છે, તાલીમત છે, મોબાઈલની બેન્કિંગ છે, સિલાઈ મશીનો છે, એ બધું આપવામાં આવ્યું છે. ત્યાર પછી એજ્યુકેશનનું કર્યું છે. એજ્યુકેશનની પ્રવૃત્તિઓ આપણે બહુ સરસ રીતે કરેલી છે. નોટબુકોનું વિતરણ, ઇનામ વિતરણ આ કરેલું છે. ત્યાર પછી હેલ્થ કેરમાં કરેલું છે. હેલ્થ કેરમાં બહુ સરસ કામ થયેલું છે. બધાએ કોમ્પિટિશનો એ બધું કરેલું છે. એન્વાયરમેન્ટમાં ટ્રી પ્લાન્ટેશનના પ્રોગ્રામો બહુ સરસ રીતે કર્યા છે. સિનિયર સિટીઝન અને ચાઇલ્ડ કેરમાં બહુ સારા કાર્યો કરેલા છે કે સિનિયર સિટીઝન વૃદ્ધાશ્રમમાં દરેકે પોતાની પરિસ્થિતિ અનુસાર ભોજન કે એ બધું આપેલું છે, જ્યારે ચાઇલ્ડ કેરમાં બાળકોને રસીઓ પીવડાવી છે અને નાસ્તા આપ્યા છે. જીવદયાના કાર્યક્રમમાં બહુ સરસ કામ થયું છે. આ વખતે એ લોકોએ એમના ગાયોને ઘાસ આપ્યા છે, પણ બીજી નવી પ્રવૃત્તિઓ કરી છે કે ડાકોર જઈ અને ત્યાં આગળ તળાવમાં આ લોકોએ માછલા અને કાચબાને લોટ અને લોટની સેવો ખવડાવેલી છે. ત્યાર પછી ગોધરાવાળાએ જે કરેલું છે એનિમલ્સ માટે, એટલે કે જે પશુઓ છે એના માટે ચેકઅપ કેમ્પ રાખેલો હતો. ત્યાર પછી છે વોકેશનલ સ્કિલ ડેવલપમેન્ટમાં, એમાં બધી સિલાઈની, મેકઅપની અને એની આપણને ટ્રેનિંગો આપેલી છે. પછી હેલ્પ ટુ હેન્ડીકેપ અને નીડી પીપલના કાર્યક્રમમાં આ લોકોએ જે ક્લબોએ, બધી ક્લબોએ તેમને ટ્રાયસિકલ આપેલી છે, બે પૈડાવાળી પણ સાયકલ આપેલી છે, શાકવાળાઓને મોટી છત્રી પણ આપેલી છે. અને નીડી પીપલમાં આ લોકોએ ખરેખર બહુ સરસ આ વખતે પાણીનો પ્રોબ્લેમ થયેલો પૂરનો, તો કીટ બધી બહુ જ બધાએ ભેગા થઈને આપેલી છે. ત્યાર પછી જે પરમેનન્ટ પ્રોજેક્ટ છે, પરમેનન્ટ પ્રોજેક્ટમાં ગ્રાસ કટિંગ મશીનો આપેલા છે, ક્લાસરૂમ બનાવડાયા છે, પંખા લગાવડાયા છે. સિવિલ હોસ્પિટલમાં
ટોય લાઇબ્રેરી કરેલી છે, પછી એમાં વોટર કુલર આપેલું છે, વોટર કુલર ટાંકી પણ બનાવેલી છે. ત્યાર પછી આવે છે પરમેનન્ટ પ્રોજેક્ટ. પરમેનન્ટ પ્રોજેક્ટમાં આપણે અહીંયા સિવિલમાં કફનનો ટાંકો આપીએ છીએ અને પીપી કીટ આપીએ છીએ. ત્યાર પછી છે ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં, એમાં 70+ વયવંદના કાર્ડ કઢાયા છે. રેશન કાર્ડમાં નામ કમી કરાવવાના, નામ ઉમેરવાના, આયુષ્યમાન કાર્ડ કઢાયેલા છે. કેમ્પમાં મેઘા મેડિકલ કેમ્પ કરેલો છે, આઈ ચેકઅપ કેમ્પ કરેલો છે, ગાયનેક ફિઝિશિયનનો ચેકઅપ કરેલો છે, ઓર્થોપેડિક ને ડાયાબિટીસ ચેકઅપ, ટીબી ચેકઅપ અને ડેન્ટલ ચેકઅપના કરાયેલા છે. સેમિનારમાં સેવ વોટર, એનર્જી એન્ડ પોલ્યુશન કંટ્રોલના એ પ્લાસ્ટિક નો પ્લાસ્ટિક ના આપણને અહીંયા સેમિનાર કરેલા છે. હવે એમાં ફેસ્ટિવલમાં ગૌરી વ્રત, જન્માષ્ટમી, ટીચર્સ ડે, ગણેશ મહોત્સવ, ગાંધી જયંતિ, નવરાત્રી, દિવાળી, નાતાલ જેવા દરેક ઉત્સવો આપણા ઉજવેલા છે. તો કુલ આપણી મળીને કુલ થાય છે, એમાં બધા કરેલા છે. એમાં આપણી ટોટલ એક્ટિવિટી થાય છે 726 અને કુલ લાભાર્થી છે આ બધી પ્રવૃત્તિઓ થઈને 726 આપણી પ્રવૃત્તિઓ બધી થઈ છે. એમાં કુલ લાભાર્થીઓ થયા છે 42,307 અને કુલ ખર્ચ આપણે એમ થાય કે આ બધા આપણે કશું નથી કરી શકતા, કેવી રીતે કાઢીશું, પણ આ બધા ડોનેશનો લઈને પોતાના પર્સનલ પૈસા કાઢીને 34,99,900 કરેલી છે. અને આ બધી પ્રવૃત્તિઓને આપણને ફળરૂપે આપણને બધાને એવોર્ડો મળેલા છે. ખાસ તો એ કલ્પનાબેનનો ખૂબ ખૂબ આભાર કે આપણું જે પણ તમે મોકલતા હતા રિપોર્ટ્સ, એમાં સુધારા વધારા કરીને જે ભૂલ થતી એ બધી સુધારીને એ કલ્પનાબેન શાહ મોકલતા હતા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ તરીકે. એમણે એમની ફરજ ખૂબ સરસ રીતે નિભાવી છે અને એમનું પણ એમને પરિણામ મળ્યું છે. બધા બહુ સરસ એ લોકોને બધાએ એમને એવોર્ડથી સન્માનિત કર્યા છે. અને ત્યાં આગળ હું તો જઈ નથી શકી, પણ આખું આપણું F1 ગુંજી ઉઠ્યું હતું. ભૂલી ગઈ હશે કે ભાઈ આ મારું F1 રક્ષાબેનને. પણ હવે આશા રાખું છું કે આવી નવી ફરી પ્રવૃત્તિઓ કરી આવનાર ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટને અને આપણું F1 ફરી ગુંજે એવી રીતના આપણે કામ કરીશું. અસ્તુ. આભાર કલ્પનાબેન. શું કરીએ ફૂલહારથી સન્માન કે સ્વાગત. આપ તો ખુદ ખુશ્બુ ભર્યા ફૂલોનો ગુલઝાર છો. આવો આપણા આજના પીડીપી દીક્ષાબેન જે શપથવિધિના પૂર્વજ છે તેમનો પરિચય આપવા માટે હું કલ્પનાબેન વિરમચંદ્ર નિવેદન કરું. કલ્પનાબેનની બર્થડે છે અને હું પોતે કન્વીનર છું આ પ્રોગ્રામની. તો એમને ઘરમાં કરાવી અને પછી એમને માઇક આપી. તો વિશાખાબેન માટે હું એટલો જ ગાઈશ. જન્મદિનમિદં એ પ્રિય સખે, જન્મદિનમિદં એ પ્રિય સખે, શાંતનોતુ તે સર્વદા મુદં, ભવશતાયુષી પ્રાર્થયામહે, ભવશતાયુષી ઈશ્વર સદા ત્વાં ચ રક્ષતુ, ઈશ્વર સદા ત્વાં ચ રક્ષતુ, પુણ્યકર્મણા કેતમજય, જીવनं તવ ભવતુ સાર્થકં, જીવनं તવ વિશાખાબેનને વિનંતી કે આ જે મહાનુભાવો છે એમને એમના તરફથી ગળું મોં કરાવે એવી મારી વિનંતી છે. જન્મદિવસના અભિનંદન.
જય મહારાજ. આજની સભાના અધ્યક્ષ શ્રી પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમના પ્રમુખ વી વિભાબેન, મારા ગુરુ તથા વી ક્લબના ફાઉન્ડર પીએમડીપી વી રક્ષાબેન, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ વી કલ્પનાબેન, સિલેક્ટ પ્રેસિડેન્ટ હજુ આવ્યા નથી, તથા ડાયસ પર પધારેલા સર્વે મહાનુભાવો, મારી સખી જયશ્રીબેન સોની, મંજરિકાબેન શાહ, જ્યોતિબેન સરૈયા, સર્વેને હું આજે આવકારું છું. અને સભાગણ, સન્માનીય સભાગણ અને મારી વાલી વી બહેનો આજ સવારથી એટલો બધો પ્રેમ વરસાવે છે કે ગદગદ થઈ જવાય છે ખરેખર. મારી પાસે છેલ્લા 8-10 વર્ષ પહેલાના ફોટા આજે પાછા રિપીટ થયા છે ફોનમાં કે બેન તમારે જો ફોટો પડાયો તો ને હેપી બર્થડે. મને પોતાને નવાઈ લાગી કે ક્યારે પડાયો છે ફોટો, એ અત્યારે બધાએ મૂકવા માંડ્યો છે. તો આમ ગદગદ થઈ જાય છે કે ખરેખર આ જ મોટો એવોર્ડ છે. જે બહેનો આપણને યાદ કરે છે, જે બહેનો આપણને પ્રેમ આપે છે. અને સ્પેશિયલ બાયચાન્સ આજે મારી બર્થડે હતી તો કે છે શપથ તમારે જ લેવડાવવાના છે. તો એ જે રક્ષાબેનનો અને વિભાબેનનો આગ્રહ હતો એના માટે તો કોઈ શબ્દ જ નથી મારી પાસે. મારો એમઓસીમાંથી પરિચય ભલે ના આવ્યો પણ પરિચય આપવાની એમણે ઘણી કોશિશ કરી, મેં એમને રોક્યા છે તો હું એમનો પહેલાં તો આભાર માનીશ. બહેનો, આજે મને તમારી સમક્ષ એક બ્રાહ્મણની અને પુરોહિતના રૂપમાં ઉપસ્થિત થવાનો જે લાવો આપ્યો છે અને મારામાં વિશ્વાસ મૂક્યો છે, મને આ કાર્ય સંભાળવા જણાવ્યું તે બદલ ફોરમની ટીમનો હું આભાર માનું છું. આપણે કહીએ છીએ ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. આજે એવું છે મારા માટે સ્પેશિયલ. એવી વાત યાદ આવે છે કે ગુરુ દ્વારા કેટલા બધા ટપલા ખાધા છો. મારા ગુરુ કોણ છે? રક્ષાબેન. બહુ બધા ટપલા ખાઈ અને ઘોડો બરાબર ઘડાઈ ગયો છે. એટલે મને એવું લાગ્યું, મને ના બોલવાનો ચાન્સ જ નથી આપ્યો. હમણે આ પ્રોગ્રામનું બધું આયોજન થતું હતું અને બાયચાન્સ આ લોકો ટૂર પર ગયા હતા બધા દુબઈ. એટલે કલ્પનાબેન વગર તો પાંગડું હલવાનું નહોતું, કારણ કે કોમ્પ્યુટરનું કામ કલ્પનાબેન સંભાળે. એટલે કાર્ડ છપાવવામાં મોડું થયું, આ છે તે છે. કલ્પનાબેન આવ્યા એટલે બધું ફટાફટ ચાલુ થયું કામ. એ દરમિયાનમાં મને 4-5 દિવસ પહેલા કહેવામાં આવ્યું કે શપથવિધિ તમારે લેવાની છે. મને તો કશું તૈયારી નહીં, કશું નહીં, પૂછ્યું નહીં. પછી મેં કહ્યું કે એકદમ બેન હવે બીજા કોઈને ચાન્સ આપો. તો કે ના, હવે 2-3 વર્ષ થયા, હવે ફરી તારો ટેસ્ટ લઈએ. કે તું કશું ભૂલી તો નથી ગઈ ને? તો આ એક પરીક્ષા જ છે મારા માટે. દરેક સ્ટેપે પરીક્ષા હોય. તમે ક્લબના પ્રમુખ બનો, કંઈ બી. તો આજે બેનની હાજરીમાં શપથવિધિ લેવડાવી 11 પ્રમુખની, અને પછી બેનને મેં કાલે જ કહ્યું કે કંઈ ભૂલ થાય ને તો મને પછી કહેજો, એ તો મારી લિંક તૂટી જશે. ના, એટલે તો તમે બેસો તો મને ખબર પડશે કે મારી કઈ ભૂલ થઈ. પણ મને કહેજો જરૂર, ખાલી વખાણ ના કરતા, કહેજો જરૂર, તો ભૂલ સુધરી જાય. બરાબર? પણ હું એટલું તો કહીશ કે મારામાં વિશ્વાસ હશે તો જ એમણે મને આ સોંપ્યું હશે. બાકી 200-250 બહેનોનો ભરેલો હોલ છે, 11 પ્રેસિડેન્ટ છે, અને મારાથી વિદ્વાન બધા મહેમાનો, લાયનના ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ બધા બેઠા છે, અને એમની હાજરીમાં મારે આ શપથવિધિ કરાવવાની એ મારા માટે ગૌરવ છે. અને એના માટે હું સ્પેશિયલ થેન્ક યુ વિભાબેન અને રક્ષાબેનને કહીશ કે મને ખૂબ ખૂબ આનંદ થયો કે આ જગ્યાએ મને તમે ઉપસ્થિત રાખ્યા. હવે શપથવિધિ પહેલાં હું સહેજ તમને વી શું છે તેની ઓળખ આપું. WEV એટલે વુમન એવું નથી, ઘણાને એવું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું હોય છે. તો તમે જે સંસ્થા સાથે જોડાયા છો તેના વિશે તમને થોડીક તો માહિતી હોવી જ જોઈએ. આ સંસ્થાને ઉત્તરોત્તર જે તમે લોકો હોદ્દા લેવા માટે તલપાપડ થયા છો, એકને જોઈને બીજું. હું પણ એવી જ રીતે અહીંયા જે બેઠા છે ને જૂના આગળની પોસ્ટવાળા, એ લોકોને જોઈને હું પણ દર વર્ષે નવી પોસ્ટ લઉં
અને એનું કંઈક ને કંઈક પરિણામ રૂપે મને સર્ટિફિકેટ મળે, એવોર્ડ મળે. તો અત્યારે જે સભાગણમાં બહેનો બેઠા છે એ લોકો પણ ઉત્તરોત્તર એમની પોસ્ટ નવી લેવા જઈ રહ્યા છો. તો એ ક્લબ કરે છે શું? વી એટલે વુમન એપિટોપ, સક્ષમ મહિલાઓને સક્ષમ બનાવવા મદદરૂપ થાય તેવી સંસ્થા. આ બહેનો દ્વારા ચાલતી સંસ્થા છે જેમાં નાત, જાત, જ્ઞાતિ ભેદભાવનો કોઈ સ્થાન નથી. સમાજના ઉત્થાન માટે ચાલતી આ સંસ્થા છે. જેમ એકલી સરકાર કશું ના કરી શકે તેવી જ રીતે સરકારના ભરોસે આપણે બેસી શકીએ તો શું થવાનું? થોડુંક આપણે પણ કરવાનું છે. તો તે સમાજને નીચલા વર્ગને ઉપર લાવવા આપણે મધ્યમ વર્ગ અને ખૂબ ઊંચા ઉદ્યોગપતિઓની જોડેથી ફાળો લઈ અને આપણે કડી બનવાનું છે અને એ નીચલા વર્ગને આપણે ઊંચો લાવવા માટે આપણે એમને અનાજ આપીશું કે કપડાં આપીશું, ચંપલ આપીશું, એ બધું આપીશું તો ઊંચો આવી જશે? એવું નથી. એમને કામ આપો, એમને શીખવાડો, એમને જાગૃત કરો. તો આ બધા કાર્યો આ સંસ્થા કરે છે અને એ દ્વારા આપણે દેશની પ્રગતિમાં આપણો થોડો ફાળો 1 કે 2% ફાળો આપણે આપીએ છીએ. અને એ જે ફાળો આપવાથી એ નિસ્વાર્થ છે. અહીંયા કોઈને પગાર કે વેતન આપવામાં આવતું નથી, પણ એ નિસ્વાર્થ ફાળા દ્વારા જે આશીર્વાદ મળે છે, હમણાં તમે જોયું કેટલા બધા આશીર્વાદ મળ્યા મને, તો એ આશીર્વાદ એ જ સંતોષ છે, એ જ ખરો એવોર્ડ છે. અને એનાથી કશું ખોટું થતા અટકી જાય ને ત્યારે યાદ રાખવાનું. હું કાયમ કહેતી હોઉં છું, મારી જે પેરેલલ બહેનો હશે ને એમને ખબર હશે કે મારું કાયમ વાક્ય હોય કે તમારા ઘરમાં કશું ખોટું થતું હોય ને ઓછામાં અટકે ને ત્યારે તમારે પેલું સારું કામ કર્યું હતું ને એને યાદ કરવાનું. એનાથી આ તમારું ખોટું થતું અટકી ગયું. ચાલુ વર્ષના ઇલેક્ટ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ વી હર્ષાબેન પંચાલ અને તેમના સેક્રેટરી ગોધરાથી આવી ગયા છે. તેમને પણ તેમનું સ્થાન ગ્રહણ કરવા જણાવીશું. મુક્તિબેન અને ખૂબ આભાર, તમે ગોધરાથી પધાર્યા. આવકારું છું અમારી ફોરમ તરફથી તમને. તમારી પાસે હશે જ બધા નવા અને જૂના પ્રેસિડેન્ટ પાસે. તો પાછળથી ચાલુ કરીશ એટલે કે ટ્રેમર. દરેકને પોતાનો હોદ્દો ખબર જ હશે, છતાં પણ હું અહીંથી નામ બોલું છું. જાગૃતિબેન શાહ, વી નીતા દેસાઈ, વી ગીતા રોહિત, વી કલ્પના જોશી, વી જલ્પા સોની, વી ધર્મિષ્ઠા પટેલ, વી અમિતા પ્રજાપતિ, વી હિના પટેલ, વી કૈલાસ પ્રજાપતિ. 25 અને 26ના નવા બોર્ડના ટ્રેમરની પોસ્ટ લેવા જઈ રહ્યા છો. તમારો જમણો હાથ ઉપર કરશો અને તમે અત્યારે શપથ લો છો, બરાબર? તમારે શું કામ કરવાનું છે? પહેલા તો ટ્રેમર તરીકે મીટિંગમાં તમારે વહેલા પહોંચવાનું. 12 મહિનાની 12 મીટિંગ થશે. તો જ્યાં પણ મીટિંગ લીધી હોય, કદાચ કોઈ ઘરે લીધી હોય કે બગીચામાં લીધી હોય કે હોલમાં લીધી હોય, પણ તમારી ફરજમાં આવે છે કે મીટિંગમાં તમારે પહેલા પહોંચવાનું અને છેલ્લા જવાનું, બરાબર? કોઈ કારણસર માગતી છે, કંઈ બી કારણ આવે તો તમારું કામ બીજાને સોંપીને જવાનું. ક્લબની મિલકત, હવે ક્લબની મિલકત અહીંયા એફડીઓ કે એવું કશું નથી, પણ શું છે, બાબુઆ બોન ડ્રાઈવર છે, આપણો ધ્વજ છે, આપણું બેનર છે, આ બધી એ ક્લબની મિલકત કહેવાય. એ તમારી કસ્ટડીમાં રહેશે અને તેને સાચવવાની બહાર નહીં. ક્લબની મિટિંગમાં લાવવાની અને સાચવીને સન્માન સાથે તેને લઈ જવાના. ઘણીવાર ટોકવા પડે છે કે આ બેનર રખડતું સન્માન જળવાવું જોઈએ, ગમે તે મૂકી દેવાનું નહીં, ઢસડાવા ના દેવું જોઈએ. આ બધું તમારે ધ્યાન રાખવાનું છે. તો શું તમે ટ્રેમર તરીકે 2025-26માં તમારી ક્લબમાં આ પોસ્ટ સંભાળવા માટે તૈયાર છો? ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન. તમે સ્ટેટ કમિશનરની પોસ્ટ લેવા જઈ રહ્યા છો, બરાબર? તમારે જમણો હાથ ઊંચો કર્યો ત્યારે શપથ લેવાના છે. તેલ એટલે તો ખબર હશે, પૂંછડી. ટ્વિસ્ટ કરવી એટલે વાંકી વાળવી. તો માણસને તો પૂંછડી હોય નહીં, બરાબર?
એટલે કહેવાનો મિનિંગ એવો છે, આ મજાકનું નામ છે અને એની પૂંછડી મરડવાની છે. મીન્સ કે એટલે કે તમારે મજાક કરાવવાની છે, હસાવવાનું છે. કંઈ બી ક્લબની મીટિંગ તો થવાની દર મહિને, બોર્ડ મીટિંગ, જનરલ મીટિંગ, તો તમારે એવા કંઈક તૈયારી કરીને આવવાનું કે તમારા ક્લબની બહેનો એમનો થાક ઉતારીને ચાલે. બરાબર? એટલે મીન્સ કે થાક એટલે બધા બહેનોને ઘર પરિવાર તો છે જ. ફ્રેશ થવા માટે નવી સાડી પહેરીને મીટિંગમાં આવ્યા હોય તો ફ્રેશ થવા માટે શું કરશો? તો ક્યાં તો તમે એમને કંઈક એવું ગીત સંગીત સંભળાવો, ભજન સંભળાવો, અથવા તો કોઈ એવા સારા જોક્સ કહો કે એ લોટપોટ થઈ જાય હસી હસી અને ઘરે જાય અને ફરી આવતા મહિને ક્યારે મીટિંગ આવશે એની રાહ જોવી. એવું કંઈક તમારે કરવાનું છે. હવે 3 બહેનો, પાછળના 3 બહેનોને તો હું બહુ ઓળખતી નથી, પણ ગીતાબેનને તો ઓળખું છું. એ હંમેશા બધાને હસાવવામાં એક તો છે. તમે લોટ થઈ જાવ એટલે તમે હસાવો. એટલે એમને યોગ્ય પોસ્ટ આપી છે, જે પણ ક્લબે આપી છે. કોઈ રમત પણ રમાડી શકો છો તમે, પણ આ બધું તમે કરો તો ઓન ધ સ્પોટ નથી કરવાનું. તમારો એજન્ડા બનતો હોય તો તમારે સેક્રેટરી પ્રેસિડેન્ટને જણાવવાનું છે કે મને 5 મિનિટ આપજો, હું આજે મીટિંગમાં આ કરીશ. અચાનક ઊભા થઈને હવે આવું થયેલું છે એટલે કેવું પડે કે તમે તો મને શપથ લેવડાયા ત્યારે કહ્યું તું તમારે આવું કરવાનું, મને મારા પ્રેસિડેન્ટે કરવા લાગ્યું મીટિંગમાં. તો કેમ ના કરવા દીધું? કારણ કે એ પ્રોગ્રામ એજન્ડામાં લેવાયો નથી અને પ્રેસિડેન્ટ અને સેક્રેટરી બોર્ડને પૂછ્યા વગર તો એજન્ડા બનાવતા નથી. તો એજન્ડામાં એ વખતે તમે કહી દો તમારું શું આયોજન છે. કારણ કે એને 45 મિનિટમાં મીટિંગ પૂરી કરવાની હોય તો એ તમને 10 મિનિટ ફાળવે. બરાબર? તો શું તમે આ જવાબદારી લેવા માટે તૈયાર છો? યસ. કોંગ્રેચ્યુલેશન. તમે તમારી ક્લબના 1 વર્ષ અને 2 વર્ષના ડિરેક્ટરની પોસ્ટ લેવા જઈ રહ્યા છો. બરાબર? 1 વર્ષ અને 2 વર્ષ. આ એક પહેલું પગથિયું છે. તમે આ ચાલુ વર્ષે બોર્ડમાં લીધા એટલે કે તમે ઘણા 1 વર્ષના ડિરેક્ટર છે, ઘણા 2 વર્ષના ડિરેક્ટર છે. એના પછી તમે ધીમે ધીમે તમારું કામ જોઈ ડિરેક્ટર, પછી ટ્રેનર, પછી ફર્સ્ટ વીપી એવા બધા હોદ્દા મળશે. બરાબર? કારણ કે તમે બોર્ડમાં આવ્યા છો એનો અર્થ એ કે તમને ક્લબમાં આગળ હોદ્દા લેવામાં ઇન્ટરેસ્ટ છે, તો તમે બોર્ડમાં આવવા માટે મંજૂરી આપી છે. બરાબર? તો તમારે 2 વર્ષ અને 1 વર્ષના ડિરેક્ટર તરીકે તમારે શું ફરજ બજાવવાની છે? તો તમારે એક તો નવા સભ્યો લાવવા માટે કોશિશ કરવાની છે. તમારી આસપાસ તમારા બહેનપણી તો હોય, દરેકને 2 બહેનપણી તો હોય જ. બરાબર? તો કે હું ક્લબમાં આવી સેવાકીય પ્રવૃત્તિ કરું છું, મારી સાથે તારે આવવું છે, તો તમે નવા સભ્ય લાવવા માટે કોશિશ કરશો. બોર્ડની મીટિંગ તમારે વારાફરતી લેવાની આવશે. બોર્ડ મેમ્બરો 10 હશે તો 10 વાર એકને ભાગે મીટિંગ આવશે. તો બોર્ડ મીટિંગ લેવી, બોર્ડ મીટિંગમાં હાજરી આપવી, એક્ટિવિટીમાં હાજરી આપવી, મોટા પ્રોગ્રામોમાં નાણાકીય મદદ કરવી, ક્લબના ઠરાવો માટે યોગ્ય નિર્ણય લેવા, ખર્ચ અંગે બોર્ડમાં મંજૂરી લેવી. હવે તમે મોટો પ્રોગ્રામ કરાવો તમારા પ્રમુખ જોડે કે બેન મારા તરફથી આ પ્રોગ્રામ છે, ક્લબ મને આટલા ખર્ચો આપીને હું આટલું ડોનેશન લાવીશ. એવી રીતે આપણે એક પ્રવૃત્તિ કરીએ, કોઈ કેમ્પ કરીએ કે કંઈ બી સેમિનાર, તો એ ખર્ચની મંજૂરી બોર્ડમાં લેવડાવવાની છે કે તમારી પાસે પૈસા છે. ટ્રેઝરર હા પાડે, પ્રમુખ અને બોર્ડ મંજૂર કરે તો તમારે એક પ્રોગ્રામ માટે તૈયારી કરવાની હોય છે. એટલે પહેલાં મંજૂરી લેવી પડે. ઠરાવો કે અન્ય અગત્યના નિર્ણયોમાં તમારો વોટ બહુ મહત્વનો છે. બોર્ડ શા માટે હોય, કેબિનેટ ને બોર્ડ શાના માટે હોય? એમાં ઠરાવો થતા હોય છે, અગત્યના નિર્ણયો થતા હોય છે. તો 2 ધડક તમે ના પણ પાડી શકો છો. કોઈ પ્રેસિડેન્ટને, સેક્રેટરીને સારું લગાડવા તમારે હામાં હા મિલાવવાની નથી. તમારે ક્લબનો લાભ જોવાનો છે. ક્લબને કશું નુકસાન થતું નથી, ક્લબની ઇમેજને કશું નુકસાન થતું નથી, એ જોવાનું છે. અને એ પ્રમાણે તમારા વોટનું મહત્વ હોય છે. તો એ પાસ કરાવવાના હોય છે ઠરાવો, અને એ તમારો વોટ મહત્વનો હોય છે. એજન્ડામાં લખતા હોઈએ છીએ આપણે કે આજે 3 મહિનાના રિપોર્ટો મૂકવાના છે.
3 મહિનાના બજેટ મૂકવાનું છે. તો એ બજેટ પછી તમારી ગેરહાજરીમાં પાસ થઈ જાય પછી તમે 12 મહિના પછી પૂછો કે આ ખર્ચો શામાં કર્યો તો વેલિડ ગણાય, તમારું કોઈ સાંભળશે. તમે બોર્ડ મેમ્બર તરીકે એ વખતે કેમ નતા હાજર રહ્યા, ખ્યાલ આવ્યો? તો એ બધો તમારે રોલ નિભાવવાનો છે વર્ષ દરમિયાન. પક્ષપાત વગર તમારો, મેં કહ્યું જેમ તમારી બહેનપણી પ્રમુખ હોય તો આપણે પક્ષપાત કરી કાઢીએ ઘણી વખત. એવું કરવાનું નથી. તમારે શું જોવાનું છે? ક્લબનો ફાયદો જોવાનો છે, ક્લબનો રીત જોવાનો છે અને પર્સનલ વાતચીત અને સંબંધોને આધાર આપવાનો. બરાબર? તમે એવા મહત્વનો રોલ ભજવવા જઈ રહ્યા છો બોર્ડમાં. આજે તમે મહત્વનો રોલ ભજવવા જઈ રહ્યા છો. તમારો વોટ એટલો કિંમતી છે. તમને પૂછવામાં આવશે કે આ બજેટ પાસ કરીએ, આટલો ખર્ચો કરીએ, તો તમારે પૂછી શકો છો કે આ શાના માટે છે, શાના માટે નથી. એનો એક એક્ઝામ્પલ આપું. અમારા શું ત્રિવેદબેન, તૃપ્તિબેન, હા, તૃપ્તિબેન નવા 2 વર્ષ થયા આઈ થિંક એમને. તો કંઈક આપણે કેમ કે તમે બોર્ડમાં જોડાઓ કે તમે નવી પોસ્ટ તો ગભરાય, બહુ ફાઇન એમઓસી કરે છે એવું તો તમને લાગ્યું જ હશે, બરાબર? પણ એટલા ગભરાય ને પછી જેમ જેમ એમને ખબર પડી ને કે આ તો આવું છે, આ તો આવું છે, એટલે કે તો મને હવે તમે બનાવો 3rd વીક, તો મને હવે હું પ્રેસિડેન્ટ બનીશ, ખ્યાલ આવે? તો એકવાર તમે અંદર રસ લેશો ને તો તમને આગળ જવાની ખબર પડશે. તો શું તમે તમારો આ પોસ્ટ લેવા જઈ રહ્યા છો, એ રોલ નિભાવવા જઈ રહ્યા છો, એ તમને મંજૂર છે? ખૂબ આભાર, કોંગ્રેચ્યુલેશન સર્વે. ચાવી તમારી પાસે રહેશે, પહોંચબુક તમારી પાસે રહેશે. આવક જાવકનો હિસાબ તમારે રાખવાનો છે. તમારો જમણો હાથ પહેલા ઊંચો કરો. ફીની પહોંચબુક તમારે રાખવાની છે. કોઈ પણ ફી આવે, કોઈ પણ ડોનેશન આવે, પહોંચ વગર લેવાની નથી, બરાબર? કોક આપણી પર આંગળી કરે કે બેન આણે 5000 આપ્યા હતા, પહોંચ નથી આપી, એ 5000 ગાયબ થઈ ગયા, એવું વાગતું આવવું જોઈએ નહીં. કારણ કે નડિયાદ શહેર તો નાનકડું છે, ક્લબ 11 છે, દરેક ખૂણે એક ક્લબ છે. વાર તો લાગે નહીં, ખબર પડ્યા વગર રહે નહીં કે બી ક્લબમાં આટલા આપ્યા છે અને અહીંયાથી પહોંચ ફાટી નથી. એટલે મહેરબાની કરી કોઈ ફી કે ડોનેશન આવે તો તરત પહોંચ ફડાવી અને ડોનેશન જ્યાંથી પણ આવ્યું હોય તેને થેન્ક્સ લેટર અને પહોંચ સાથે કવર પહોંચતું કરવાની જવાબદારી તમારી છે. ક્લબના ભંડોળને યોગ્ય રીતે વાપરવું, ક્લબને સદ્ધર કરવા ભંડોળ લાવવું. ટ્રેઝરર બનાવ્યા છે એટલે થોડી તમારે પણ ડોનેશન લાવવામાં હેલ્પ કરવાની. અમારા નૈનાબેન તો કેટલા વર્ષોથી 12-13 વર્ષોથી એવોર્ડ લે છે અને ટ્રેઝરરે છે હતા. આ વર્ષે એમણે જોઈન્ટ ટ્રેઝરર થયા અને એમને બીજાને શીખવાડવાનું ચાલુ કર્યું છે. પણ નૈનાબેનનો મને ખબર છે પહોંચ વગર પૈસા હાથમાં નહીં પકડવાના અને પહોંચ બુક એમના પર્સમાં જ હોય. મીટિંગમાં હોય, બોર્ડ હોય કે જનરલ હોય, હાથમાં પૈસા લઈને સીધી પહોંચ પકડાઈ દેવાની, એવો નિયમ રાખવાનો. એક આપણી ઇમેજ બની જાય કે આ ટ્રેઝરર એટલે જોરદાર, તરત પહોંચ પકડાઈ જાય. હું ઘણા વખત સુધી આવતી નથી, જ્યારે મારો બિઝનેસ ચાલતો હતો ત્યારે તો મારા ઘરે પહોંચ આવી જતી. વચ્ચે 10 વર્ષ મારે ત્યાં હતો, ક્લબમાં ઇન્ટરેસ્ટ નથી લેતી, તો મારે ઘેર પહોંચ આવી જાય નૈનાબેન, ગમે તે રીતે દવાખાને પહોંચી જાય, પહોંચ આવી જાય મારી. એટલું પરફેક્ટ કામ હતું અને એમને દર વર્ષે મલ્ટિપલ અને ડિસ્ટ્રિક્ટમાંથી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. સંખ્યાની વધઘટની મલ્ટિપલ અને ડિસ્ટ્રિક્ટમાં જાણ કરવી, અંદાજિત બજેટ આપવું, ખર્ચની ફાઇલ મેન્ટેન કરવાની, મોડે નહીં રાખવાનું. 108 ખાલી સરૈયા જ છે, જ્યાં બધા 108 બનવા જશો તો ભૂલી જવાશે, બરાબર? પણ લખી દેવાનું તરત જ કે આ આયા, આ ગયા. ખર્ચના બિલોની ફાઇલ રાખવી, ડિસ્ટ્રિક્ટ અને મલ્ટિપલના ડ્યુઝ ભરવા, સમયસર ભરવાના તો ખરા પણ સમયસર ભરવાના. વર્ષના એન્ડમાં ભરો એનો કોઈ મતલબ નથી. ત્યાંથી વારંવાર ફોન આવે ને તમારા ટીપ્સ નથી આવ્યા, બહુ ખરાબ કહેવાય. વર્ષની શરૂઆતમાં જ પહેલા બીજા મહિને તમારે ન્યૂઝ ભરી દેવાના. બજેટ પાસ કરાવવાનું, પહેલા જ મીટિંગમાં તમારે અંદાજિત બજેટ બનાવવાનું આવશે, એ તમારે બોર્ડમાં પાસ કરાવવાનું. હિસાબો પાસ કરાવવાના,
પ્રમુખોના ખર્ચની લગામ તમારા હાથમાં રહેશે. પ્રમુખો દોડે તો જરાક એમને અરીસો બતાવવાનો કે બેન હવે ભંડોળ આટલું જ રહ્યું છે, એટલે તમારે લગામ તમારા હાથમાં રહેશે. તમારે પ્રમુખોનો ડાબો હાથ બની અને કામ કરવાનું રહેશે. બે એકાઉન્ટ રાખવાના તમારે, એક એડમિનિસ્ટ્રેટિવનું અને એક એક્ટિવિટીનું. બરાબર? હવે ક્યાંથી ડોનેશન આવ્યું છે એ ડોનેશન તમારે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટીમાં જાય નહીં. ડોનેશન હંમેશા એક્ટિવિટીમાં જ જાય, એટલું યાદ રાખવાનું. અને હું તમને કહું છું, કોઈને પણ નવા બન્યા હોય અને ના ખબર પડે તો નૈના બેનનો કોન્ટેક્ટ કરજો. બરાબર? એ તમને પ્રોપર સમજાવશે. અને એક્ટિવિટીના પૈસા ક્યારેય વહીવટીમાં ના વપરાય, પણ વહીવટીના પૈસા તમે ક્યારેક જરૂર પડે તો એક્ટિવિટીમાં વાપરી શકો છો. વહીવટીના પૈસા એટલે કે આપણી ફી, તો જે ફી આવી છે એનાથી આપણે મિટિંગો લઈએ છીએ. પણ તમને એવું લાગે વર્ષના એન્ડમાં કે વહીવટીમાં બહુ વધ્યું છે, કેમ વધે? ઘણીવાર એ પણ તમને કહું, હોલમાં મિટિંગ ના લઈએ ને આપણે ઘરે મિટિંગ લઈએ તો હોલ ભાડું વધ્યું તો વહીવટીના પૈસા બચે. હું જે ક્લબો સંભાળું છું મારા ભાગમાં સંતરૂપા અને નટપુર આવી છે. આ પણ એક જાણવા જેવું છે બેન. સંભળાતું નથી કે પાછળ માઇક થોડું નજીક રાખ. વૃક્ષ ઊભું કર્યું છે તે આટલું બધું ટટકા કેમ ઊભું છે? કારણ કે એકેને નવરા નથી બેસવા દેતા. ભલે ગમે તેટલી પોસ્ટ લઈ લીધી, ફાસ્ટિસ્ટિંગ પ્રેસિડેન્ટ બની ગયા, પણ તમારે નવરા બેસવાનું નથી. તો એક થોડોક ટાઈમ લઉં છું બેન કે બધાને ખ્યાલ આવે કે આ ફોરમ શું છે અને તમને જે એડવાઇઝર અને લાયઝન ઓફિસરો આપીએ છીએ. 11 ક્લબના 2 એડવાઇઝર આપીએ છીએ અને 1 લાયઝન ઓફિસર આપીએ છીએ. બરાબર? જે અમારા પાસ પ્રેસિડેન્ટો હોય છે એ તમને દોરવણી આપે છે. એનો પાછો રૂલ્સ બનાવ્યો છે, ઠરાવ બનાવ્યો છે કે આ ક્લબને જે આપ્યા એ પેલામાં કોઈ ચંચુપાત કરે નહીં, નહીંતર 500 રૂપિયા દંડ. એટલે તમારે તમારા જ એડવાઇઝરને પૂછવાનું, તમારે તમારા જ લાયઝન ઓફિસરને પૂછવાનું, અને ભૂલ થાય તો એ લોકોની જવાબદારી. પછી ભૂલ થાય, જવાબદારી એટલે કે તમને ખાસી લખવાના નથી. હું કામ કરીએ છીએ સેવાનું, થાય ભૂલ થાય તો તે નવ ફરી આવી ભૂલ ના કરવી જોઈએ, બસ આ જ. પણ એકને લીધે બીજાને સજા થાય એવું ના થાય એટલે આવી વહેંચણી કરવામાં આવે છે. તો હું કહેવાની હતી કે મને સંત કૃપા ક્લબ આપી છે, એક નબળી ક્લબ અને એક દોડતી ક્લબ. દોડતી ક્લબ એટલે કે નટપુર ક્લબ એ પહેલી છે જેનાથી આપણે શરૂઆત કરી. તો એમાં ખૂબ જ બહેનો વધારે છે અને ઉત્સાહી તે બહુ છે, એટલે બધાને થોડા શું કહેવાય પતંગનો દોરો ખેંચેલો રાખવો પડે એવા બહેનો છે. અને પેલા બહેનો થાય છે રહે છે કે મારે ધક્કો મારવો પડે, ઢીલ છોડવી પડે. તો એવી ક્લબ એ 2 ક્લબો મને આપી છે ને, તો મારી સંતૃપા ક્લબને 20 એવી સંખ્યા હોય તો તમે અંદાજથી ગણો કે એમાં ફી કેટલી આવે, એમાં જે ડ્યુઝ કેટલા ભરી દઈએ, તો મારી પાસે કેવી રીતે હોલમાં મિટિંગ લેવાની. તો ત્યાંની સિસ્ટમ કેવી છે કે તમને જાણ કરું, 20 ક્લબો વાળી બહેનો, 20 ક્લબમાંથી 8 કે 9 તો બોર્ડમાં હોય, તો 9 બહેનોને બોર્ડ મિટિંગ તો લેવાની જ હોય. એટલે એની ઘેર બોર્ડ મિટિંગ લેવાની અડધો કલાક પહેલા. બોર્ડ મિટિંગ પતે એટલે ત્યાં જ જનરલ મિટિંગ લેવાની અને ઉપરના નાસ્તાના પૈસા આપી દેવાના. એટલે બધું મિટિંગે થઈ ગઈ અને હોલનું ભાડું પણ બચી ગયું. અને મોસ્ટલી એક જ એરિયાના હોય એટલે કોઈને રિક્ષાનું ભાડું પણ થાય. બરાબર? એટલે એ ક્લબ આવી છે મિની રોડ. એટલે હું પણ કિડની રોડ રહું છું, બધાને ખબર હશે, આશાનગર સોસાયટી, ત્યાંથી મિની રોડ જાઉં છું. ફરી વખત આ વર્ષે એ બહેનોનો એવો આગ્રહ હતો અને કક્ષાબેનનો એવો આગ્રહ હતો, તો મને ફરી સંત કૃપા એ જ મારો એવોર્ડ છે. તમારા એડવાઇઝર રહેજો, બીજું કોઈ જ નહીં, મને તો તમે જ જોઈએ, એ મારો એવોર્ડ છે. અને નટપુરમાંથી મને બીજી ક્લબમાં મૂકતા હતા તો પાછું ધ્યાન ગયું એટલે બેને કહ્યું ના, નટપુરને કંટ્રોલ કરવા વિશાખા જ જોઈશે. હવે અત્યારે તો અમારી નટપુરમાં બરાબર ફાઇટિંગ ચાલે છે, કારણ કે અમારી જનરલ ગ્રુપમાં જે છે એમને ખબર હશે કેટલું ચડ્યું છે બધાને. કરવા માટે એડવાઇઝરો જોઈતા હોય છે, કારણ કે આ બહેનો ગભરાઈ જાય છે આ પ્રમુખો, હવે શું જવાબ આપે? બરાબર? એટલે મને આ
પગની જે તકલીફ થઈ છે, ચલાતું નથી, આ છે તે છે, બધી બહેનોને ખબર છે. તો એવા આશીર્વાદ જ્યારે મળે ને ત્યારે બહુ આનંદ થાય દિલથી, બરાબર. પણ તમે અમારે ત્યાં જુબિલી રોડ સુધી દરેક મહિને આવો અને તમારું સ્વાસ્થ્ય સારું રહે. શું તમે આ જવાબદારી લેવા માટે તૈયાર છો? બાબા, કોંગ્રેચ્યુલેશન, તમારી જગ્યા પર તમે બેસી શકો છો. ઠીક છે કે મારા સેક્રેટરી વગર હું આ કશું જ મેળવી ના શકત. મારા સેક્રેટરી વગર મારું વર્ષ થાત જ નહીં. સમય કોઈનાથી રોકાય છે, વર્ષ પૂરું થવાનું છે, પણ તમારા પ્રમુખ જો છાતી ઠોકીને કહે કે મારા પ્રમુખ વગર આપણે ના થાય તો થાય, બરાબર. એવું તમારે કામ કરવાનું છે. તમારે વર્કિંગ તરીકે પડદા પાછળના કલાકાર બનવું. પડદાની આગળ કોણ હશે? પડદા પાછળના કલાકાર તમે છો. વાહ વાહ પ્રમુખની થશે, કામ તમારે કરવાનું છે. પણ એ કામ કરશો એટલે ઓટોમેટિક તમારામાં આત્મવિશ્વાસ આવશે. આત્મવિશ્વાસ આવશે અને તમને ચોક્કસ પ્રમુખ બનવાનું મન થશે. કેમ કે જો તમે સેક્રેટરીનું કામ કરી શકો છો તો પ્રમુખ તો તમે બની જ શકો, બરાબર. તમે જોયું છે થિયેટરમાં નાટક, પિક્ચર ક્યાંય બી હોય ને તો ત્યાં આગળ પિક્ચરને એવોર્ડ મળે તો એમાં મેઇન કલાકારોને એવોર્ડ મળે. પણ એનો લાઇટમેન હોય કે પછી એનો મેકઅપ મેન હોય, એને કોઈ દિવસ કે એનો કેમેરામેન હોય, એને કોઈ દિવસ તમે જોયો એવોર્ડ લેતા? એવું છે તમારું કામ, બરાબર. એ લોકોને ઘણીવાર યાદ પણ નથી કરતા, જોકે આપણે એવું બનતું નથી. કોઈ ના યાદ કરે તો ફોરમ ચોક્કસ યાદ કરે છે. તમે હમણાં જોજો ફોરમ તરફથી બધા PhD ને એવોર્ડ મળશે. તમારે વર્ષ દરમિયાન મિટિંગોમાં સર્ક્યુલર કાઢવાના, એજન્ડા કાઢવાના, જનરલ અને બોર્ડના મિટિંગનું આયોજન કરવાનું, ડિસ્ટ્રિક્ટ તથા મલ્ટિપલના કડી બનીને રહેવાનું. કડી શું કામ કરે? એકબીજાને જોડવાનું, બરાબર. તો તમારું કામ શું છે? મલ્ટિપલ અને ડિસ્ટ્રિક્ટના તમે કડી છો. કંઈ પણ સમાચાર તમને આવશે ત્યાંથી તમારે તમારા પ્રેસિડેન્ટ અને તમારા ક્લબના સભ્યોને એ જણાવવાના છે. પછી મલ્ટિપલ અને ડિસ્ટ્રિક્ટના ક્લબની પ્રવૃત્તિઓની જાણ કરવી. તમે જેમ હવે આગળ જશો તો ડિસ્ટ્રિક્ટના તમને કાર્યો ખબર પડી ગઈ છે, બધાને મેં મૂક્યા હતા ગ્રુપમાંથી. ડિસ્ટ્રિક્ટે આ વખતે 5 મુદ્દા આપ્યા છે, તો મલ્ટિપલે 7 આપ્યા હશે, અંદર 5 તો કન્ટિન્યુ એના એ જ હશે, બીજા 2 ઉમેર્યા હશે. તે 7 મુદ્દા પર તમારે ફોકસ કરવાનું રહેશે. વધારે એવોર્ડ જોઈતા હોય તો એના પર ફોકસ કરવાનું, રિપોર્ટો કરવાના. રિપોર્ટ કરવા પણ સમયસર કરવા, કારણ કે એને તમને ટાઈમ લિમિટ આપી હશે ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અને મલ્ટિપલ પ્રેસિડેન્ટ કે 1 થી 5 તારીખમાં રિપોર્ટ કરો, 1 થી 10 તારીખમાં રિપોર્ટ કરો. એ બધું તમારે ધ્યાન રાખવાનું. એટલે 30 તારીખ આવે એટલે બધું ફટાફટ લખી તૈયાર કરી દેવાનું. રિપોર્ટમાં ક્યારેય મોડા નહીં પડવાનું. એના માટે હું અત્યારે સોનલબેન પરમાર, ગોધરા ક્લબના સોનલબેન પરમાર, એમને હેટ્રિક, એ બેને એવરી મંથ 1 તારીખે રિપોર્ટ હાથમાં હોય. હું તો હતી નહીં, આ ટીમ હતી, પણ એમના મોડે મેં ખોબલે એમના વખાણ સાંભળ્યા છે. સોનલબેન પરમાર એવા વખાણ થવા જોઈએ, બરાબર. એવું કામ કરીને બતાવો. મિનિટ્સ બુક રાખવાની, એમાં તમારે મિનિટ્સ લખવાની, બોર્ડની મિનિટ્સ બુક અને જનરલની મિનિટ્સ. મેં પહેલા કહ્યું તેમ તમારે જમણો હાથ બનીને રહેવાનો છે. શું તમને બધા આ મંજૂર છે કામ? તમને કોઈને પરાણે નથી બેસાડ્યા ને? તમારી મરજીથી તમે કરો છો ને? સાહસ છે. આ ટ્રેઝરર, સેક્રેટરી અને પ્રમુખ બનવા જઈ રહ્યા છે એ લોકો સાહસી છે. સાહસ કહેવામાં હું એવી જ હતી. બેને મને અહીંથી ઉપાડી નહીં લાયા છે. હું એવી જ હતી. રોટડી તો એવી જ છું હજુ. પણ જેમ કે ને કે આટલા બધામાંથી આમ દેખાઈ જાય કે ના આ વ્યક્તિ પ્રોપર છે. મને આશુતોષ ક્લબમાં હું 1-2 વાર મને જવાનો મોકો મળ્યો, તો મને 1-2 બહેનો એવી દેખાઈ ગઈ. મેં તરત જ બેનને કહ્યું કે આ બહેનો આગળ જાય એવી છે. અમારું હવે શું કામ? બાકી ચીફ પ્રેસિડેન્ટ બન્યા પછી કામ શું? આ જ
ધ્યાન રાખવાનું છે કઈ બેન આગળ જાય એવી છે. અમારી નજરમાં તમે આવી ગયા તો અમે તમને નહીં છોડીએ, લઈને આંગળી પકડીને જઈશું, બરાબર? પણ પકડીશું તમારે બરાબર ફીટ પકડી રાખવાની છે આંગળી, તો જ અમે તમને આગળ લઈ જઈશું, બરાબર? તો તમે એવું જ કંઈક આજે નિભાવવા જઈ રહ્યા છો. શું તમને મંજૂર છે? ખૂબ ખૂબ આભાર, ખૂબ અભિનંદન સૌને. કીડી, મકોડા, પછી પતંગ, ઘેટા એ બધું તમે જોયું હશે. કીડી કોઈ દિવસ તમને એકલ લોકલ ફરતી જોવા મળે છે? મકોડા તમારી પ્રમુખની પોસ્ટ અત્યારથી નક્કી થઈ ગઈ છે, બરાબર? તો એ પોસ્ટ માટે તમે શું વર્ષ દરમિયાન તમારા પ્રમુખને જવાબદારી રૂપે તમે શું કરશો એના માટેના તમે શપથ લેવા જઈ રહ્યા છો. તો તમારે પ્રમુખની ગેરહાજરીમાં ક્લબની લગામ તમારા હાથમાં છે. કોઈ કારણસર પ્રમુખને પરદેશ જવાનું થયું, પ્રમુખ બીમાર થયા, કોઈ પણ કારણ આવી શકે, કારણ કે આપણે બધા પરિવારવાળા છે, પોતે બીમાર ના હોય ને ઘરના સભ્ય બીમાર હોય તો પણ ના જવાય, બરાબર? તો એવી સમયે ક્લબની મિટિંગોનું આયોજન કરવું, બોર્ડ મિટિંગ લેવી, કોઈ નિર્ણયો લેવાના હોય તો એ પણ તમારે લેવાના છે, અને એ વખતે તમારે ક્લબને સંભાળવાની છે, એક્ટિવિટી પણ કરવાની છે. એવું નહીં કે ખાલી મિટિંગો લેવાની. કદાચ 6 મહિના માટે હમણાં વિભાબેન અમારે 3 વર્ષ પહેલાં ગયા હતા લંડન, તો મૃદુલાબેને ક્લબ સંભાળી લીધી. તો એવી રીતે તમારે સંભાળવાનું છે. તમારા માટે એ લેસન બની જશે, હોમવર્ક, કારણ કે તમે ભવિષ્યમાં પ્રમુખ બનવાના છો. તો તમને પ્રેક્ટિસ મળી ગઈ, જે 2 મહિનાની મળી કે 3 મહિનાની, પણ જો પગ ધ્રુજતા હશે કે હાથ ધ્રુજતા હશે તો એ તમને એ વખતે લેસન મળી જશે. પ્રવૃત્તિઓમાં હાજરી આપવી. હવે વૃદ્ધાશ્રમમાં જવું છે કે કંઈ બી મોટા મોટા પ્રોગ્રામ કરવાના હોય તો પીએચડીની જોડે જવું તો પડે એક બે જણને. તો ફર્સ્ટ વીપી સેકન્ડ વીપી જાય, બોર્ડના મેમ્બરો જાય તો સારું છે, એ લોકોને પ્રોત્સાહિત થાય, મોટું ટોળું જાય તો, બરાબર? તો એવા બધા પ્રોગ્રામોમાં તમારે હાજરી આપવી. એરિયા કોઓર્ડિનેટરની મિટિંગમાં તમારે હાજરી આપવી. તમારા હેઠળ જે કામ આવતું હોય, હવે કમિટી તમારી હેઠળની જે કમિટી બનતી હોય એ કમિટીમાં તમારે કામ લેવડાવવાનું. કમિટી જોડે તમારે કામ લેવાનું. તમે તો લીડર છો, પણ તમને 4-5 કમિટી આપવામાં આવશે. એ કમિટીના ચેરમેન જોડે તમારે કામ લેવડાવવાનું છે. એ હવે નવા મહિનાથી શરૂ થશે, બરાબર? કશું ગભરાવાની જરૂર નથી, પણ આનાથી તમને પ્રેક્ટિસ મળશે. આ પોસ્ટ ફર્સ્ટ વીપી, સેકન્ડ વીપી, થર્ડ, જેમ મેં કહ્યું ને કે અમારા ધ્યાનમાં ચહેરા આવે તો અમે એમને પહેલા બોર્ડમાં લઈએ, બોર્ડમાંથી ધીમે ધીમે આગળ લઈ અને ફર્સ્ટ સેકન્ડ થર્ડ વીપી સુધી લાવીએ છીએ અને પછી એમને પ્રેસિડેન્ટ બનાવીએ છીએ. તો શું તમને આ પોસ્ટ લેવા માટે તમે મંજૂર છો? તમારી મરજીથી તમે આ પોસ્ટ લો છો? ખૂબ ખૂબ અભિનંદન સર્વેને. ઘર તો સંભાળો છો બધા, બરાબર? ઘરનું મેનેજમેન્ટ તો કરો છો. હસબન્ડ 50,000 આપે કે 15,000 આપે, પણ મહિનો ટૂંકો કેવી રીતે કરવો એ લેડીઝને શીખવાડવું પડતું નથી. કોઈ કન્યાને એવું શીખવાડવું પડે છે, એ સ્કૂલમાં એવું ભણાવવું પડે છે કે આપણે મહિના કેવી રીતે ટૂંકો થાય, ઓછી આવકમાં કે વધારે આવક. પોતાનું બહેનોને તો એટલું સરસ આવડે કે શાકભાજીના ખર્ચ કરીને 5,000 આપ્યા હોય ને એમાંથી 500 રૂપિયા મહિને બચાવે.
બરાબર, એવું સરસ આવડે. અને પછી કંઈક તકલીફનો સમય હોય ત્યારે કાઢીને આપે, અથવા તો તમને ખબર છે ને 2000ની નોટ બંધ થઈ ગઈ ત્યારે કેવી પેલી સાચવી રાખેલી નોટો, એવું બહેનો જ કાઢી શકે એ નોટો. એટલે મેં કહ્યું એમ આજના પ્રસંગના આ બધી બહેનોના મસ્તકને આજે હાજર રાખ્યા છે. કેમ કે એમને પણ ખબર પડવી જોઈએ કે ઘરની સાથે સાથે કંઈક નવી જવાબદારી પાડવા જઈ રહ્યા છે, એ એમના માટે જીવવા જઈ રહ્યા છે. એમણે પરણીને આવ્યા, આ બધા આશરે 35-40 થી ઉપરના જ છે, બધા 80 વર્ષના છે, બરાબર. તો એ લોકોએ એક જીવનનો એક પડાવ, બાળકો મોટા કરવા આ છે તે છે, એ પૂરો કરીને હવે એમને એમના માટે જીવવું છે. મારામાં પણ કંઈક આવડત છે, મારે પણ સમાજ માટે કશું કરવું છે, મારા આનંદ માટે કશું કરવું છે, બરાબર. દાળ શાકમાં મીઠું વધારે પડી જશે તો આખું ઘર ગુમાગુમ કરશે, પણ કોઈ એવું નહીં કે તું દરરોજ સરસ દાળ બનાવું છું, એકવાર આવી બધી કોઈ તમને એવોર્ડ આપ્યો, કોઈ તમારી પડખે ઊભું રહ્યું, પણ આ એક એવી સંસ્થા છે જે તમારા પડખે ઊભી રહેશે. એટલે આપણે કોઈ ઘરવાળા જોડે ફાઇટ નથી કરવાની. સોરી તો કોઈ હસબન્ડ અહીંયા હોય તો કહેવાનો મતલબ એ છે કે ઘરની વ્યક્તિની ઘરમાં કિંમત ના થાય. મારી પણ એવી છે, હું એમાં આવી ગઈ. એટલે દરેક કેવું હોય, ઇન્દિરા ગાંધી હતા ને એમને પણ ઘરમાં એમને કોઈ સન્માન નહોતું આપતું, જેટલું દેશમાં જ નહોતું, બરાબર. તો સેમ એવું એટલે આપણે એક એવી જવાબદારી અદા કરવા જઈ રહ્યા છીએ કે તમારે ઘર અને ક્લબને બેલેન્સ કરવાનું છે. પછી તમારે બીપી નથી વધારવાનું. દીપાબેનની જેમ બીપી વધી જાય અને શું થશે તો હવે કાલે મરવું, એવું નથી કરવાનું. એટલે પાછળ તમારા ઘરેથી અમારે ઘેર પર આવશે, એ નથી કરવાનું. શું કરવાનું? કોઈ પણ તમને બધા સલાહકાર આપે છે, પૂછો, મૂંઝાશો નહીં, અમને પૂછો. વર્ષ દરમિયાન તમારે મેં કહ્યું એમ વરરાજા બનીને ફરવાનું છે. તાજ, કાંટાળો તાજ પહેરવાનો છે. બધા સારું બોલશે ને ખોટું બોલશે, કારણ કે મન જેને ગમે એના માટે તમે સારા, જેને ના ગમે એના માટે તમે ખરાબ, પણ એ બધું જ સાંભળવાનું છે. તમારે કાંટાળો તાજ પહેરવાનો છે. આજથી તમારા 365 દિવસ ચાલુ થયા. એક દિવસ અને એક મિનિટ તમારા માટે કિંમતી છે. તમે જ્યારે પ્રમુખ બનવા જઈ રહ્યા છો તો કંઈક સપનું તો જોયું હશે, કંઈક રેકોર્ડ બ્રેક કરવાનો છે એવો તો તમે વિચાર્યું હશે કે મારી આગળ જે પ્રમુખ બન્યા હતા એણે આટલું કામ કર્યું અને આટલા એવોર્ડ લાયા અને તો મારે આમનાથી કંઈક જુદું કરવું છે. તો એવી કંઈક તો ગાંઠ બાંધી હશે, તો એ કરવા માટે કોશિશ કરવાની. તમારા સપના પૂરા કરવા માટે તમને આજથી આપણે કેવી ગેટ સેટ ગો રેડી થઈ જાવ, આમ દોડવા માટે એ આજથી ચાલુ થયું. તમારે નવી નવી યુનિક એક્ટિવિટી કરવાની છે, પ્લાનિંગ, એક દિવસનું પ્લાનિંગ કરવાનું છે. તહેવારો શરૂ થશે એટલે નવા પ્રોજેક્ટ ચાલુ થશે, બરાબર. સાથે સાથે ડિસ્ટ્રિક્ટ અને મલ્ટીપલના મુદ્દાને ધ્યાનમાં રાખી અને ક્લબ સાથે ક્લબના મેમ્બર સાથે રાખી અને પ્રોગ્રામો કરવાના છે. ક્લબને મજબૂત બનાવવાની છે, ક્લબમાં નવા સભ્યો લાવવાના છે. સભ્યો ક્વોલિટી સભ્ય લાવવાના. સભ્યો લાવો એટલે જેમ તેમ નહીં, ક્વોલિટી એટલે કંઈક તમને ઉપયોગમાં આવે. તમે જુઓ, ગોધરામાં મેં સાંભળ્યું છે એક ફક્ત ડોક્ટરોની ક્લબ છે. ગોધરામાં ફક્ત ડોક્ટરોની ક્લબ છે, ક્વોલિટી મેમ્બર. એટલે તમારે મેગા મેડિકલ કેમ્પો કરવા હોય તમારે ક્યાં જવું જ ના પડે, ખબર પડી? તો ક્વોલિટી મેમ્બર લાવવાની કોશિશ કરો, ક્લબને મજબૂત બનાવો અને તમારે પ્રોટોકોલ પ્રમાણે તમારે મિટિંગો લેવાની. પ્રોટોકોલ તો તમને જે તમારા એડવાઇઝર અને લાયસન્સ ઓફિસર છે સમજાવશે. પ્રોટોકોલ એટલે નિયમ. પછી આપણે કિટી પાર્ટી તો કરતા નથી, બરાબર. એ કિટી પાર્ટી જેવું થવું જોઈએ નહીં. એટલે પ્રોટોકોલ એટલે મારે યાદ કરાવો. રૂલ્સ, જે બંધારણના રૂલ્સ છે એ પ્રમાણે તમારે ક્લબની મિટિંગો લેવાની છે. તમને લાયસન્સ ઓફિસર અને સલાહકાર આપ્યા છે, તેમની મદદ લઈ અને તમારે કરશું. હવે એક આમ બહુ જવાબદારી વાળી પોસ્ટ છે ને, તો
તબક્કામાં નોમિનેશનમાં હું જ હતી, તો ગભરાઈ ગયેલો પ્રેસિડેન્ટ બનવા માટે. પછી મારે શું શું કરવાનું મને કહો તો હું પ્રેસિડેન્ટ બનું, એવા ક્વેશ્ચન કર્યા. એટલે હું સમજાવું કે બેન ગભરાવાની કઈ જરૂર નથી. તમારી આગળ ઘણા બધા પ્રમુખો થઈ ગયા છે, તમે ઘર ચલાવો છો, ક્લબ ચલાવવાનું છે, બસ. તમારી પાસે ફીનું ભંડોળ છે, એ ભંડોળમાં થાય એટલું કામ કરો. આપણી ચાદર હોય એટલા પગલામાં કરવાના. પેલી આ કરી એટલે હું આ કરું અને ખર્ચામાં ઉઠી જવાની જરૂર તમારા. ભલે એક મહિનાની એક બોર્ડ, એક જનરલ અને એક એક્ટિવિટી થશે તો પણ ચાલશે. અને ક્લબના મેમ્બરો જો હવે શ્રાદ્ધ આવશે, કોયડો આવશે, દરેક જણ કંઈક ને કંઈક દાન પૂન કરતા જાય તો એ ક્રેડિટ તમને ક્લબને આપે તો તમારી એક્ટિવિટી થઈ કે નહીં, તો તમારે ક્લબને કશો ખર્ચો થવાનો નથી. બરાબર? કોઈ વૃદ્ધા સન્માન જમાડે છે તમારા બેન, ક્લબના કોઈ બેન, તો એ તમને ક્રેડિટ આપે છે, તો તમારે એ પ્રોગ્રામ માટે બેનર અને પિન બહુ મસ્ત છે. તમારા રિપોર્ટમાં ડિસ્ટ્રિક્ટ અને મલ્ટિપલમાં જે રિપોર્ટ જાય એમાં બેનર હોવું જરૂરી છે. આ બેનર ના લઈ જાઓ તો પેલું પ્લાસ્ટિકનું બેનર લઈ જાઓ, પણ બેનર અને પિન હશે તો જ તમારી એ એક્ટિવિટી માન્ય ગણાશે. બરાબર? તો એ બધા ધ્યાન રાખવાના છે, એની જ પ્રોટોકોલ છે. પછી ડાયસ ગોઠવવાનું હોય, મોટા પ્રોગ્રામ, વર્ષમાં 2, 3 સેટરડે એવા બધા મોટા પ્રોગ્રામો આવતા હોય. અમે બધા છીએ, તમારે ટેન્શન, હું બધું વધારે કરીશ તો પાછું ટેન્શન થશે. હવે અમે પ્રશિક્ષણ રાખ્યું ને તો કંઈક વાત કરું. પ્રશિક્ષણ રાખ્યું પછી ઘરે ગયા પછી સાંજે ફોન આવવા માંડ્યા. હું 2-3 વાર કરી છે પણ આ વખતે એના વધારે થયું. બેન અમે ફીમાંથી આટલા રૂપિયા મેં લિસ્ટના આપી દઈએ ડિસ્ટ્રિક્ટમાં કે દિવસ એટલે શું કહે છે, શાના આપવાના હતા? એટલું વહીવટી ખર્ચ, એ લોકોને વહીવટી ખર્ચ મલ્ટીપલમાં આટલા આપી દઈએ. હવે 300 રૂપિયા ફી છે, એમાંથી અમે અહીંયા આપી દઈએ, અહીંયા આપી દઈએ, તો પછી અમે મીટિંગમાં શું લઈશું, નાસ્તો શું કરીશું? એટલે કેટલું એ લોકોની વાત સાચી છે. અહીંયા અમારે ભણાવવાના હોય એટલે આ બધું બોલી કાઢીએ પણ પછી તમને ટેન્શન વધી જાય છે. તો હવે આ બધું કેમનું કરીશ? એ બધું શક્ય છે. આ પહેલી વાર તો છે નહીં, આની આગળ ઘણા પ્રેસિડેન્ટ થઈ ગયા છે. અમે બધા તમારી સાથે છે, ફોરમ તમારી સાથે છે. તમને ખબર હશે કે ફોરમ તમને બેનર બનાવી આપ્યા, તમને બધા જ બધી ગોન લેવલ લઈ આપ્યા બધી ક્લબોને. તો આવા બધા ખર્ચા ફોરમ પાડી દે છે. પછી બાય ચાન્સ મેં એ બી જોયું કે ફોરમમાંથી અમે ગોન લેવલના ઓર્ડર આપ્યા તો બહેનોએ મોસ્ટલી ક્લબમાંથી બહેનોએ પોતે અંદરથી 5 પ્રેસિડેન્ટોએ અડધા કાઢી અને પોતાનું ફોન લેવલ છે. ફોરમ પર સેજ પણ ખર્ચો આવવાની જરૂર નથી. ફોરમ પાસે આજે તમારે ભંડોળ ભેગું થયું છે તો એ આવા મુશ્કેલીના સમયમાં અમે વાપરીએ છીએ. આજે અમે આ 11 કે અમારા પદ્માબેન મને કહે છે બેન હું 2 વાર પ્રેસિડેન્ટ બની, મેં શપથવિધિ સમારંભ નહીં કરાયો અને મારે આટલો ખર્ચો થતો તો આ નવું કેમ લાયા આ વખતે કે મેમ્બરો પાસેથી 50 અને નવા પ્રેસિડેન્ટ પાસેથી 65 તો આ લોકોને ફાયદો થયો, હવે તો ખર્ચો કર્યો તો મેં ખર્ચો કર્યો હું પ્રેસિડેન્ટ. પણ આપણે કહીએ છીએ ને કે સાસુ બદલાય પછી નવા જમાના પ્રમાણે રહેવાનું. આપણે કહીએ કે નવા જમાનાની બહુ આવી છે તો એ પ્રમાણે રહેવાનું. તો આ જમાનો બદલાયો છે તો એ પ્રમાણે આપણે રહેવું પડે. સમાચાર કરવો એમના ભજન રહેલો છે. ખાલી એમની શરત એટલી હતી કે બેન મારી બહેનો છે ને ભજન હશે તો મીટિંગમાં નહીં આવે, એટલે ભજન વગરનો દિવસ તમે ફાઇનલ રાખો. એ શરત અમે મંજૂર રાખેલી છે. અને તમે જુઓ એમની વિભાગને તમે અહીંયા બેઠેલા છે ને એમાંથી ઘણાએ રાજકારણ દ્રષ્ટિથી જોયા હશે. ભાજપના લીડર હતા, ઘણાએ આનંદના ગરબાના ભજન બહુ સરસ કરે છે એ દ્રષ્ટિથી જોયા હશે. અત્યારે એ લાયનના ફોરમના પ્રેસિડેન્ટ છે, પ્રેસિડેન્ટ પણ બની ગયા છે. એમના એક તબિયતને લીધે આગળ નથી જોવું કે એમને ફોરમ સંભાળી લીધું છે. બરાબર? તો ફોરમના મેમ્બર પણ જે તો એમના માસ્ટર વ્યક્તિનામાં કંઈક નવી ખૂબી હોય ને, મેં વિભાગેન્દ્રમાં એક ખૂબી બહુ જ જોઈ છે. એમણે કહ્યું કે મારી હેલ્થ મારે આગળ નથી તો પણ હું મારી બહેનોને તરાશીને તમને આપીશ. એક બેનને એમણે તરાશીને આપી છે
એક નમૂનો તમને અહીંયા સ્ટેજ ઉપર કેટલા ઊભા થાવ. આ એમના બેન છે જે અત્યારે એરિયા કોર્ડિનેટર બન્યા આ વર્ષે. એ પોતે હવે આગળ ખસી અને એમની બહેનોને આગળ કરે છે. અને એમનામાં એક ખૂબી છે કે કઈ બેન શું કરી શકે છે એ અમારા સુધી પહોંચતું કરે છે. આમાંથી એમની 5 ક્લબોના પ્રેસિડેન્ટ છે. અત્યારથી એ શું કહે છે, હવે મારે મેચ પ્રેસિડેન્ટ નક્કી થઈ ગયા, મારું લેસન પૂરું થઈ ગયું એવું કે. અમે થોડીક છૂટછાટ એવી આપીએ છીએ, એમને ખબર હશે નોમિનેશન બનાવવાનું હોય તો એ બાબતમાં રક્ષાબેન બહુ હાર્ડ છે નોમિનેશન કમિટી. પણ નોમિનેશન બનાવવા માટે એમની 5 ક્લબો જે એમણે બનાવી છે ને એમના ચેરમેન એમને જ અમારે બનાવવાના. અને કયા બેન શું કરી શકશે એ જ ખબર પડે છે. એટલે એમની 5 ક્લબના નોમિનેશન કમિટી ચેરમેન એ જ હોય અને એ એક બહેનોને તરાશી અને અમને આપે છે. એ એમની ખૂબી ખરેખર ખભો થાંભળવા જેવી છે. અને પડી જાય ખભાનો ફોટો પડી જાય એમ કે છે, ખભો બહુ થાંભળીએ ને તો. એટલે કહેવાનો મતલબ કે આવું શીખવાનું, ખુશી મળી પછી ખસવાનું અને બીજાને બેસવાનો ચાન્સ આપવો એ બહુ મોટી વાત છે. હું તમારામાં એટલી એ મોટપ હોય તો તમે કરી શકો. બાકી તમને ખુરશી લઈને ફરવાના વાળા બહુ ઘણા હોય છે કે હું તો આ ખુશ હતી, મને તો આ હતી, મને તો આમ હતું. પણ એ તમે ખો આપવાની છે, બીજાને આપી અને તમારે ખસવાનું છે. દૂર રહીને એમને તમારે સમજાવવાનું છે કે તમે આમ આ રીતે આગળ જાઓ. એની બહેનોને શપથ સાથે લેવડાવવા. તો એના માટે જે આયોજન લગ્ન જેવું જ કર્યું છે અને એના માટે તમે એમના ઋણી છો. પ્રમુખો બધા એમના ઋણી છે, કારણ કે ખર્ચાનો 75% ભાર એમણે હલકો કરી કાઢ્યો. એટલું જ નહીં ફોરમમાંથી આ ખર્ચો કાઢવાનો એને કહ્યું, પણ એમને ફોરમના પ્રેસિડેન્ટ તો છે પણ કન્વીનર બી એમને બનાવ્યા ને એટલે એમને ફોરમને પણ બહાર થવા દીધો નથી. એટલું બધું સરસ આયોજન કર્યું છે કે ફોરમમાંથી પણ એમને 5 રૂપિયા લીધા નથી અને છતાંય ફોરમને ક્રેડિટ આપ્યા કે ફોરમ દ્વારા બધી ક્લબોની શપથવિધિ થઈ અને બહેનોને પણ સેટિસ્ફેક્શન થયું. આશા રાખું છું કે તમને આનંદ થયો હશે કે તમે એકલા શપથવિધિ સમારંભ કર્યો હશે તો આવું ના થાય. કારણ 20 બહેનોની ક્લબ હોય તો શપથવિધિમાં તમારે 5 જણ અહીં બેઠા હોય તો હોલમાં કેટલા બેઠા હોય ખ્યાલ આવ્યો તમને? તો તમારે આ હોલ ભરેલો અને વધારે તાલીઓ સાંભળવી હોય તો ભેગો શપથવિધિ આટલી બધાએ જાણ્યું, બધી બહેનોએ કે આ બહેન આ ક્લબના પ્રમુખ છે. પેલું તો સંખ્યા નહીં, હોલની સંખ્યા કરતાં સ્ટેજની સંખ્યા વધારે થઈ જાય તો આપણને ગમે નહીં. તો હું આશા રાખું છું કે તમને બધાને ગમ્યું હશે અને તમે આ પ્રમુખની જે પોસ્ટ લેવા જઈ રહ્યા છો, અમે બધા જ તમારી પડખે છીએ, તો શું તમને એ બધાને મંજૂર છે? ખૂબ ખૂબ અભિનંદન સૌને. અને બેન તમને વળ્યું મોડું કરાવશે અને જૂના પીએચડી હોય છે. બહુ મહત્વની પોસ્ટ છે. મેમ્બરશીપ કમિટી ચેરમેન ડિસ્ટ્રિક્ટના પણ હોય અને ક્લબના પણ હોય. ડિસ્ટ્રિક્ટના મેમ્બરશીપ કમિટી ચેરમેન ચાલુ હશે કેટલા બેન છે? ડિસ્ટ્રિક્ટના મેમ્બરશીપ
છે ને એ આ વર્ષે કેટલા બેન છે તમને જાણ કરું, એ પોસ્ટ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટની નેક્સ્ટ પોસ્ટ ગણવામાં આવે છે. નેક્સ્ટ ભલે તમે ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ ના બનો, પણ એકવાર તમે મેમ્બરશિપ કમિટી ચેરમેન બનો, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ બન્યા, જેટલું તમને એમાં સન્માન મળે છે. જે ગઈ સાલ વિભાબેને નિભાવ્યું હતું અને નવી ક્લબ અને સંખ્યાનો વધારો વિભાબેન દ્વારા ગઈ સાલ આપણે એનો પણ એવોર્ડ મળ્યો છે. તો દરેક બહેનો આમ ઉભા રહેશે, જમણો હાથ આગળ કરીને. તમે તમારી ક્લબમાં ચાલુ વર્ષે મેમ્બરશિપ કમિટી ચેરમેન બનવા જઈ રહ્યા છો, તો તમારે ક્લબની સંખ્યા વધારવાની કોશિશ કરવાની છે. મેં પહેલા પણ કહ્યું કે ક્લબની સંખ્યા વધારવા માટે ક્વોલિટી મેમ્બર લાવવાના છે. ક્વોલિટી મેમ્બર એટલે કે ભણેલા ગણેલા હોય, જે તમને ક્લબમાં કામમાં આવે. બરાબર? પછી ફોર્મ ભરાય, પછી અમે ફોર્મ બોર્ડમાં મંજૂર કરવામાં આવે, પછી અમારી પાસે ઓફિસે ફોર્મ આવે, પછી ફરિયાદ આવે કે બેન આ મેમ્બર બનાવ્યા ને તો અમારી સોસાયટીમાં રહે છે, ખાટલામાંથી ઊભા નથી થતા ને એમને મેમ્બર બનાવ્યા છે. આવા સમાચાર અમને મળવા જોઈએ નહીં. એવા મેમ્બર નહીં, ખાલી સંખ્યા વધારવાની, ક્વોલિટી મેમ્બર બનાવવા. તો મેં પહેલા પણ કહ્યું અગાઉ પ્રમુખોને કે દરેકને બે બેનપણી તો હોય જ, જમણો ડાબો હાથ હોય એ બેનપણી હોય. તો આ કેમ આટલી બધી આપણે વટવૃક્ષ ઊભું થયું છે, બેનપણીઓ ભેગી કરીને જ કર્યું છે. બરાબર? તો તમે આશા રાખો કે તમારી ક્લબમાં 20 સંખ્યા હોય તો વર્ષના એન્ડમાં 10 બહેનો નવી આવી ગઈ હોય તો તમારો હાથ થોડો છૂટો રહેશે. શું તમને આ મંજૂર છે? ખૂબ આભાર. તમે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. આખો મને જે 30-40 મિનિટ આપી, વધારે સમય તો મને જ આપવાનો હતો, તો એ તમે શાંતિ જાળવી અને સારો પ્રોગ્રામ મને સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત હું ફોરમના કન્વીનર અને રક્ષાબેનનો આભાર માનીશ કે મારા પર વિશ્વાસ રાખી અને મને આ જવાબદારી. જય મહારાજ. નમસ્તે મારી વી બહેનો. વી ક્લબની બહેનોને મારા દિલથી આવકારું છું અને દાયજ પર બેસેલા તથા નીચે સભ્યો જનરલ સભ્યોને મારા દિલથી આવકારું છું. જય મહારાજ. આભાર પાર્વતીબેન. સંત દિલથી હું આવકારું છું. પછી ઓન ધ રાઇસ ઓફ ધ રાઇસ આજના વર્ષ 25-26ના વર્ષમાં મારામાં જે વિશ્વાસ રાખીને પ્રમુખ બનાવી છે અને બધાએ સાથ સહકાર આપીને અને સાથ વધારે કરીને તો રક્ષાબેન એમને તો ગુરુ અમારા, અને કંઈક ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ડાયસ પર બેઠેલો સર્વ મહાનુભાવો, વી રક્ષાબેન મહેતા અને વાલીબેન, અંજુમમાં છે તે પ્રમુખ થઉં છું. તો મને પ્રવીણાબેને તેઓ પ્રોગ્રામ કરી શક્યા, એવો બધા મને સાથ આપજો. બસ એટલું કહેવા. તમારા જય મહારાજ. આ પદ મને મળવા માટે સૌ પ્રથમ તો મારો પરિવાર, મારા હસબન્ડ, મારા ચારે બાળકો, મારા મમ્મી અને મારી બંને બહેનો અને બંને ખૂબ આગ્રહ હતો કે હું આ પદ ધારણ કરું. બીજું કે મારી આશુતોષ ક્લબની બહેનોને પણ બહુ ઉત્સાહ હતો. એ બેથી બહેનોનો પણ ખૂબ હૃદયથી આભાર માનું છું. આખું વર્ષ મને સાથ અને સહકાર આપજો. હું સરસ કાર્ય કરવા માંગુ છું. બીજું જયશ્રીબેન અને રાજાશ્રીબેન, એમને તો હું કેમ ભૂલું, એમને પણ મને ખૂબ સરસ રીતે સહકાર આપી અને આ પદ માટે આગ્રહ કરેલો છે. તો બધાનો હું દિલથી આભાર માનું છું. જય હિન્દ. શ્રી કૃષ્ણ. મને જે આ 25-26 જે પ્રમુખ પદ બેસાડી છે, તો હું મારું કાર્ય પૂરું પાડીશ અને મારી વી રંગ અવધૂત બહેનોને પણ હું એ કહું છું કે મને સાથ સહકાર આપજો, તો હું આગળ એવી રીતે વધુ અને પૂરા કાર્ય ઉત્તર કરું અને સેવા પ્રવૃત્તિ કરું. જય મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય મહારાજ.
હું 25-26માં જે હું પ્રમુખ પદે ગ્રહણ કરું છું, તમે બધા મને જે રીતે સાથ સહકાર આપશો એવી હું નમ્ર બહેનો મારી મને આ પદ પ્રમુખ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમસ્કાર. સૌ અહીંયા આવા વરસાદી વાતાવરણમાં આવી અને તમારું સ્થાન શોભાવ્યું એ બદલ હું આપ સૌને ઋણી અને આભારી છું. વીર રક્ષાબેને સોનામાં સુગંધ મેળવી છે, તેમને મારા કોટી કોટી વંદન. તેમને હું ઋણી છું. આ બધી પ્રવૃત્તિઓ આગળ લાવવાના પ્રયત્ન કરીશ. કહેવાય છે કે કલ ખેલ મેં હમ ન રહે, गर्दिश में तारे रहेंगे सदा, भूलेंगे तुम भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा. वीर रक्षाबેને મને પ્રમુખ સ્થાન અપાવી અને મારામાં હિંમત આપી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ઓમ ક્લબની બહેનો મને સાથને સહકાર આપશે એવી આશા રાખું છું. જય હિન્દ. પ્રવૃત્તિઓ પર કરુણાબેન પંચાયતે સાંસદ કરવાની આ બધી આપણી જે ક્લબો અત્યારે થઈ છે અને અત્યારે જે પ્રમુખો થયા છે એની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં નટપુર છે એ અનાજ વિતરણ, અનાજની કીટનું વિતરણ કરવાના છે. નીલકંઠ ક્લબ છે એ અનાજની વિતરણ અને જીવદયાનો પ્રોગ્રામ કરવાના છે. રંગ અવધૂત અનાજ વિતરણ અને જીવદયાનો પ્રોગ્રામ. સોહમ ક્લબ અનાજ અને જીવદયાનો પ્રોગ્રામ. બીજ ક્લબ સાડી વિતરણ અને જીવદયાનો પ્રોગ્રામ. દભાણ ક્લબ જીવદયાનો પ્રોગ્રામ. અચ્યુતન ચોપડા વિતરણ અને જીવદયાનો પ્રોગ્રામ. ઓમ ક્લબ કંપાસનું વિતરણ કરવાના છે. આશુતોષ સાડી વિતરણ છે. સંત કૃપા ચોપડાનું વિતરણ કરવાના છે. શશિધર નાસ્તાના ડબ્બાનું વિતરણ કરવાના છે. આ બધા આ રીતે પ્રવૃત્તિ આ વખતે પહેલી જે લોકોની પ્રવૃત્તિ છે સેવાકીય પ્રવૃત્તિ એ કરવાના છે. આપ સંતરામ અમૂલ પાર્લરના ઓનર છો. આપ નિવૃત્ત એસટી નિગમના કર્મચારી તરીકે 34 વર્ષ ફરજ બજાવી, તેમાં 33 વર્ષ યુનિયનના અધિકારી અને બોર્ડ ડિરેક્ટર તરીકે સેવા આપી છે. આપ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લાના સંસ્થાના 2 વર્ષ અને સીસી કાઉન્સિલમાં પણ પ્રમુખ તરીકે સેવા આપે છે. વડોદરા બ્રહ્મભટ્ટ સમાજમાં 2 વર્ષ ડિરેક્ટર તરીકે સેવા આપી છે. નવા કાર્યક્રમોનું આયોજન કરી હિંમતપૂર્વક જવાબદારી અદા કરનારા, પ્રવાસો, પિકનિક તથા નવા પ્રોગ્રામોનું આયોજન કરવા માટે આપ જાણીતા તો છો જ. 2 પુત્રોના પિતા અને નૈનાબેનના પ્રેમાળ પતિ એવા રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ ને તેમનું વક્તવ્ય આપવા માટે હું આટલી મોટી સંખ્યામાં મારી માતાઓ અને બહેનો આવી છે, તો જ્યારે આટલી મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો આવતી હોય છે, બીજું અમે લોકો બ્રહ્મભટ્ટ જ્ઞાતિના છે. બ્રહ્મભટ્ટ જ્ઞાતિ એ અમે માતાજીના પરમ ભક્ત કહેવાઈએ. તો દરેક બહેનોને માતાજીની છૂટી રીત સંભળાવું છું. એ રીતિ દે સિદ્ધિ દે અક્ષના વડી દે વક્ષમે વૃદ્ધિ દે બખવાની હૃદય में ज्ञान दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी. ये दुख को दूर कर, सुख भरपूर कर, संपूर्ण कर आसमानी. सजन को हित दे, कुटुंब सो हित दे, जंग में जीत दे माँ भवानी है, जंग में जीत दे माँ भवानी. जय माताजी. दरेक ડાયસ પરના મારી બહેનો આટલી મોટી સંખ્યામાં દરેક ક્લબમાંથી આવી છે બહેનો. જે પ્રેસિડેન્ટ થયા છે એ દરેક બહેનોના મારા અભિનંદન છે. સાથે સાથે અહીંની જે બહેનોએ, હવે મારા ફેડરેશનની થોડી વાત કરી લઉં. અહીં જે બેઠા છે ને, અમે મોટા ભાગના બહેનો મારા ફેડરેશનના કાર્યક્રમમાં 2 વર્ષમાં મને સુંદર સાથ સહકાર આપ્યો છે. એ જેટલા બહેનો છે બહેનો તમારા ખૂબ આભાર માનું છું. બીજી વસ્તુ કે ખાસ અમારા જે અહીંના જે સ્થાપક તરીકે દક્ષાબેન મહેતા, પછી દીવાબેન અને બરોડાથી જે બહેનો આવ્યા છે, બીજા બધા બહેનો છે, ગોધરાથી જે બીજું મને અહીંયા બીજી વખત બોલાવે છે. તમે રોટરેક ક્લબની અંદર
આજથી લગભગ 3 વર્ષ પહેલા એક આ રીતની રાખી હતી મીટિંગ એરિયા પાસે ત્યારે બી આવ્યો હતો અને એ વખતે આટલી મોટી સંખ્યા હતી. બીજું કહું, બહેનોની આટલી મોટી સંખ્યા હોય ને, કારણ કે દરેક બહેનોને સવારે જમવાનું બનાવવાનું હોય, એમના હસબન્ડ હોય, દીકરા હોય, એ હોય, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં બહેનો આવી જાય ને ખૂબ અભિનંદનને પાત્ર છો બધી બહેન. બીજી વખતે કયો બહેનો એક તમારી બહેનો માટે કોઈ પોઝિટિવ વસ્તુ રાખજો. પોઝિટિવ વસ્તુને હું તમને એક દાખલો આપું છું. 1971ની અંદર ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થયું તે વખતે આપણા જે લડાઉ પ્લેનો હતા એ પાકિસ્તાનના એરપોર્ટની અંદર નથી ગયા. લગભગ 70 થી 80 આપણા પાયલોટ હતા. એમાંથી 4 કે 5 પાયલોટ પાછા આવ્યા, બાકીના પાયલોટો નતા આવ્યા. હવે જઈને એ વખતે જ્યારે યુદ્ધ થયું એ વખતે જ્યારે સરહદ પર અમુકના જે અકબરભાઈ એટલે એમની પત્નીઓ બી હતી. આ દાખલો 2025ની અંદર ઇન્ડિયન આઇડોલની અંદર આ દાખલો આવ્યો છે. જો ઇન્ડિયન આઇડોલ તમે 6 મહિના પહેલા જોયો તો તમને ખબર હશે. તો હિમેશ રેશમિયાએ એ લોકોએ કે જે બેન હતા એ બેનની ઉંમર 85 વર્ષ છે. એ બેનને બોલાયા. 1971માં યુદ્ધ થયું હતું. 2025ને બેનને બોલાયા, સન્માન કર્યું. કે બેનને પ્રશ્ન કર્યો કે બેન, તમે આટલા વર્ષો થયા, આપના હસબન્ડ, એ નાની ઉંમર હતી વખતે, તમને દીકરા દીકરી બી નથી, તમે એ વખતે બેનની ઉંમર 21-22 વર્ષની હશે કે જે હશે, તો કે બેન તમે આટલા વર્ષો તમારા હસબન્ડ નથી આવ્યા તો તમે જિંદગીના વર્ષો કાઢ્યા કેવી રીતે? હવે બેનનો ઉત્તર સાંભળજો. એ બેને એવું કીધું કે રેશમિયાને એવું કીધું કે ભાઈ, એટલે એ બેની પંચાયત, ભાઈ હું એટલા માટે છું, મારા હસબન્ડ ભારત દેશ માટે ખપી ગયા છે, એના માટે અને એના માટે એનું મને ગૌરવ છે, એટલા માટે હું જીવી છું. આ જે ભારતીય નારીનો આપણે એ છે મહત્વ છે. એટલે અહીં બેઠેલી બધી જે બહેનો છે એ બહેનોએ દરેક રીતે એમનો ભોગ આપેલો છે. તો દરેક બહેનોને મારા વંદન છે. સાથે સાથે અહીં મારા મૃદુલાબેન મહેતા બેઠા છે. પછી મને અહીં જે આમંત્રણ આપ્યું એ અચ્યુતમ ક્લબના વર્ષાબેન શાહે આપ્યું છે. બેન ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. આ પ્રમુખ થયા એ બદલ બી તમારો આભાર છે. અને તમે પ્રમુખ તરીકે સારી કાર્ય કરજો. પણ જેટલા પ્રમુખ બન્યા છે ને એમને મારી એક સલાહ છે મિત્રો, તમારી ક્લબમાં જો એફડી હોય ને તો એફડીનું વ્યાજ આવે તો એફડીનું વ્યાજ વાપરજો. તમને કહો જે પ્રમુખ એફડીનું વ્યાજ ના વાપરે એ ફેર પ્રમુખ છે. તમને કહું છું, આ બહેનો તમારા ગોધરાના બધા બેઠેલા છે જે હશે બેનો બરાબર જેવું કહું છું, તમે એફડી નહીં જોડવાની, અને એફડીનું વ્યાજ આવે તો વાપરવાનું, પ્રમુખને વાપરવા માટે જ છે. અત્યારે હું નાયબ તો પ્રમુખ છું. મારી ક્લબની અંદર લગભગ 60 થી 70 લાખની એપ્લિકેશન છે. શીતલબેનને ખબર છે. જે હશે એનું વ્યાજ આવે છે ને એ વ્યાજ વાપરવાનું અને વાપરી જ નાખવાનું. વ્યાજ મૂડી નહીં વાપરવાની. આ જાહેરમાં કહું છું તો તમે સક્સેસ પ્રમુખ કહેવાનો. અને સાથે સાથે લગભગ તમારી જોડે જે પૈસા આવે એ પૈસાનો તમારે લોક સેવા માટે કરવાનો, સમાજ સેવા માટે કરજો. તમે આંખોના ચશ્માના કેમ્પ કરજો, ડાયાબિટીસના કેમ્પ કરજો. આ બધા કેમ્પ તમે કરજો ને. કારણ કે બીજું લાયન્સ અને આ વી મેં જોયું. રક્ષાબેન, તમને મેં એક પ્રશ્ન બી કર્યો હતો, એનો મને ઉત્તર આપો. તમારી આ ક્લબની સ્થાપના ક્યારે થઈ? મારું સન્માન કર્યું એ બધા દરેક આભાર માનું. જાય બધાનો બહુ આભાર માનું છું. મારા વૈભવપુરીનો અહીંયા બેઠેલા મેમ્બરનો બધાનો. અને હું તો બસ ખાલી શોર્ટમાં એવું કહીશ કે નારી તું નારાયણી એનું ઉદાહરણ મને અહીં દેખાઈ રહ્યું છે કે લાઈફમાં ગ્રો કરવા માટે એવડીની જરૂર નથી, ક્વોલિટી નથી. જે અહીંયા બધા ઉપસ્થિત છે દરેકમાં કંઈક ને કંઈક ક્વોલિટી તો રહેલી છે. અને જે તમારી સંસ્થા આટલું સરસ કામ કરી રહી છે એ બદલ હું બધાનો આભાર માનું છું. બધા વી ક્લબને હું વિનંતી કરું છું કે તમારે ગમે ત્યારે એની ટાઈમ મારી જેવી સહાય હોય, જેવી હોય એની માટે હું ઓલવેઝ રેડી રહીશ. અને બીજું એક કહું કે ડાઉન ટુ અર્થ એનું હું પોતે ઉદાહરણ છું. અને મારા ટાઈમમાં મારા ફોઈએ મને બહુ હેલ્પ કરી છે. એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે જ્યારે આપણને એક ટાઈમમાં આવી હેલ્પ મળી રહે
ત્યારે આપણને અંદરથી ઇન્ટરનલ કેટલું સારું લાગે છે કે આપણા પેરેન્ટ્સને સારું લાગે છે. એટલે મને તમારી આ બધી એક્ટિવિટી બહુ જ ગમી છે. થેન્ક યુ સો મચ તમે મને બોલ્યા. એવા આપણા વકીલ એડવોકેટ એવા નકુમભાઈનો હું પરિચય આપવા જઈ રહી છું. હવે એમનો પરિચય આપવો એ મારા માટે બહુ અઘરી વાત છે, કારણ કે બધા એમને ઓળખે છે અને બધા જ જાણે છે. આ આમાં પણ એ ટ્રસ્ટી છે, એટલે હું બહુ એમને આપતી નથી, પણ એમનું વક્તવ્ય સાંભળવા જેવું હોય છે, એટલે હું એમને વિનંતી કરું કે તે તેમનું વક્તવ્ય આપે. સૌને જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. એક બાજુ ભોજન ગોઠવાઈ ગયું હોય અને સમય પણ 1 વાગ્યાથી પણ વધારે થઈ ગયો હોય, અને અમે તો રાજકીય અને સામાજિક કાર્યકર નેતા જે કંઈ ગણાવે છીએ, એટલે અમારી પાસે માઇક આવે એટલે અમને ખબર ના પડે કે અડધો કલાક બોલ્યા, કલાક બોલ્યા. તો હું આપની 1.5 મિનિટ લઈશ. વિભાબેનનો આભાર કે મારા બહેન અહીંયા બધું ગોઠવું. રક્ષાબેનનો આભાર કે અમને સંમતિ આપી. રક્ષાબેન પોતે જોઈ ગયા કે મારી બહેનો જેને હું લાવું છું 200, 250, 300 બહેનો, તો એ શાંતિથી બેસી શકશે કેમ, એવી સગવડ છે કેમ. તો રક્ષાબેને આ જગ્યા પાસ કરી. આમ છતાં હજુ હોલ હજુ નવો જ બનાવે છે, ઘણી સગવડો હજુ કરવાની બાકી છે, એસી વગેરે મુકાવાના છે. જેમ જેમ પૈસા આવતા જાય બધી સગવડ કરતા જઈએ છીએ. એટલે આજની આ મિટિંગમાં કોઈને કંઈ તકલીફ પડી તો માફ કરજો. આભાર. નમસ્કાર. આપણું 25-26નું વર્ષ ખૂબ સારું ગયું. સૌ પહેલાં તો ડાયસ પદાધિકારીઓ અને હું શુભેચ્છા આપી દીધી, ભૂલથી પણ શુભેચ્છા આપી કે 25-26નું વર્ષ તો ખૂબ સારું રહેશે. ઓકે, નમસ્કાર. ડાયસ પરના સૌ અધિકારીઓ અને મારી વાલી બહેનો, મહેમાનો, આમંત્રિતો, આજે જ્યારે તમારી સામે આવી છું ત્યારે એક સફળ મારા સ્વપ્ન થયા છે એનો આનંદ છે અને ગૌરવ છે. પણ હું એકલી કશું ન કરી શકત. ક્લબોએ જે કામ કર્યું, મારી કેબિનેટમાં જે તમામ પદાધિકારીઓએ જે કામ કર્યું, સહકાર આપ્યો, અને એને લીધે મલ્ટિપલમાં આપણે ખૂબ સારું નામ રોશન કરી શક્યા છીએ. જ્યારે નિરાલી ડિરેક્ટરી બહાર પાડી ત્યારે ચંદ્રંગ મહારાજે એક શબ્દ એમાં આશીર્વાદ પર લખ્યો હતો કે આ તમારી ટેલેન્ટ બતાવવાનું વર્ષ છે. અને એ શબ્દ મેં ખૂબ યાદ રાખ્યો કે મેં તે રાખ્યું છે કે રાખ્યું હતું કે ગમે તે થાય, મારે જે મારી ઈચ્છા છે ને મારે જે કામ કરવું છે એ ખૂબ ચોક્કસ, સમયસર અને પ્લાનિંગથી કરીશ. અને તમને આજે જ સંદેશ આપું છું, દરેક નવા પ્રમુખો ખૂબ સારી રીતે કામ કરો, આયોજનથી કામ કરો, સમયસર કામ કરો. તમારો રિપોર્ટ મને જો 20મીએ મળે તો એ મલ્ટિપલમાં મારી કોઈ ઇમેજ ઊભી થાય નહીં. એટલે તમારા સમયસર કામ, સારું રિપોર્ટિંગ અને પરફેક્શન, આટલી વસ્તુ સફળતામાં રહેલી છે. મારી તમામ ટીમનો આ તબક્કે આભાર માનું છું. અને સૌને નવા જે તમામ પદાધિકારીઓ અને ખાસ અમારા હર્ષાબેન પંચાલ જે મારા અનુગામી તરીકે કામ કરવાના છે, તો એ સૌને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા આપું છું. અને તમને બધાને ગેરંટી આપું છું કે મારી પાસે જેટલી આવડત કે જેટલી મારી તાકાત છે, તમારે જેને જ્યાં મારા સહકારની જરૂર હોય ત્યાં ચોક્કસ હું આપીશ. અને આપ સૌ સફળ રહો એવી મારી શુભેચ્છા. આભાર. આપ સૌને જય મહારાજ. ડાયસ ઉપર બેઠેલા સબ અધિકારીને પણ મારા જય મહારાજ. અને આપણે એમને ગુરુ ગણીએ છીએ પણ ગણીએ, પણ આપણા રક્ષાબેનનું નામ તો આપણે દેવું જ પડે. અને એ તો મારા આઇકોન છે. ઓલ ટાઈમ મને એમને કહેતા પણ થોડો ડર લાગતો હોય, પણ હું કહી દઉં છું કે મને આવું કરવું છે. અને મારા ઇન્સ્ટોલેશનમાં હું એમને બતાવતી પણ હું રિક્વેસ્ટ કરું છું કે મેડમ તમે આવો ઉદ્ઘાટક તરીકે તો મને બહુ જ ખુશી થશે. આઈ રિક્વેસ્ટ યુ રક્ષાબેન પ્લીઝ. અને આપણું 9 વર્ષ હવે શરૂ થશે કલ્પનાબેને કહેવા પ્રમાણે. અને એમનો પણ બહુ સહકાર રહ્યો છે ને એમને બહુ સારું કાર્ય કર્યું છે 24-25માં. અને હું પણ એટલું જ ઈચ્છું છું કે હું પણ 25-26માં બધાનું મન મોહી લઉં એવી મારી ઈચ્છા છે. અને નારી શક્તિ
સશક્તિકરણ કે છે એનું ઉદાહરણ અહીંયા દેખાય છે મને. અને તમે બધા જ જ્યારે પણ બધા પ્રોગ્રામ્સ હોય તો તમે જરૂરથી બધા આવજો એવી મને પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ. હાઈએસ્ટ એક્ટિવિટી કરી 35,000નું ડોનેશન ભેગું કરી અને સિવિલમાં કીર્તિ હોસ્પિટલમાં આપ્યું. તો એમને પણ નાની મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનો તથા સાથી મિત્રો, આજના ઇન્સ્ટોલેશન સમારંભમાં સુંદર સુરીલા કંઠે પ્રાર્થના ગાવા બદલ વી પ્રજ્ઞાબેન ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. પ્રસંગને ઉદ્ઘાટિત જાહેર કરવા બદલ પીએમડીપી વી રક્ષાબેનનો ખૂબ ખૂબ આભાર. પીએમડીપી વી રક્ષાબેન, પીએમડીપી પીડીપી વી વિશાખાબેન, ચીફ ગેસ્ટ પીડીપી વી કલ્પનાબેન, મુખ્ય મહેમાન અંજલિબેન અને આમંત્રિત મહેમાનો પોતાનો અમૂલ્ય સમય આપી સૌ હાજર રહ્યા તે બદલ સૌનો આભાર. ગોધરાથી પધારે ઇલેક્ટ પ્રેસિડન્ટ તથા સેક્રેટરીનો પણ ખૂબ ખૂબ આભાર. મહેમાનોએ ક્લબના પ્રમુખોને આર્થિક સહયોગ આપ્યો તે બદલ તેઓનો પણ ખૂબ ખૂબ આભાર. શપથવિધિ અધિકારી એ માહિતી સભર જ્ઞાન આપીને પુરોહિતની સેવા બજાવી તે બદલ પીડીપી વિશાખાબેનનો ખૂબ ખૂબ આભાર. તેમણે તેમની વર્ષગાંઠ નિમિત્તે બધાનું મોં મીઠું કરાવ્યું તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર. નરેન્દ્રભાઈ નકુમે આપણને હોલ ફ્રીમાં વાપરવા આપ્યો તેથી તેમનો ખૂબ ખૂબ આભાર. સમયસર પ્રોગ્રામ પૂરો કર્યો તે બદલ એમઓસી વી તૃપ્તિબેન દવે તથા વી કલ્પનાબેન પંચાલનો ખૂબ ખૂબ આભાર. આવા કલ્પનાબેન પ્રોગ્રામના સેક્રેટરી પણ છે. સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન કરનાર પાસ્ટ પ્રેસિડેન્ટ ફોરમના પ્રમુખ અને કન્વીનર પાસ્ટ પ્રેસિડેન્ટ વી વિભાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અંતે નામી અનામી મદદ કરનાર સૌનો આભાર. ક્લબોને સર્વિસ એક્ટિવિટી માટે આર્થિક સહયોગ આપનારનો ખૂબ ખૂબ આભાર. ગઈકાલે હોલની સજાવટમાં મદદ કરનાર સૌ કોઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. આ તક આપવા બદલ પ્રમુખ વી વિભાબેનનો ખૂબ આભાર માનું છું. આભાર મંજલિકાબેન.